નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 616મો વેબિનાર છે. વક્તા છે ગાંધીનગરના કોલવડા આયુર્વેદ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉક્ટર પારોલબેન જોશી મેડમ, જેમણે MS મહિલા રોગ અને પ્રસૂતિ તંત્ર સાથે કરેલ છે, તેમજ PhD પણ કરેલ છે. જેઓ જૂન 1987થી આયુર્વેદ શિક્ષણ સાથે સંકળાયેલ છે. 3000થી વધારે લેખો તેમજ 32થી વધુ રિસર્ચ પેપર્સ એમના પ્રકાશિત થયેલ છે. 100થી વધુ પુસ્તકો પ્રકાશિત થયેલ છે. કેટલાક પુસ્તકોનો અનુવાદ કરેલ છે. 140થી વધુ વેબિનારમાં તેમણે વક્તવ્ય આપેલ છે. હાલ નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિશીલ છે. આયુર્વેદ અમૃતનામ શ્રેષ્ઠ આ તેમનો જીવન મંત્ર છે. ડૉક્ટર પારોલબેન જોશી મેડમ આજે શાસ્ત્રોક્ત ગર્ભિણી પરિચર્યા વિષય ઉપર વક્તવ્ય આપશે. તો ડૉક્ટર પારોલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. ગિરનારી મંડળના સૌને જય ગિરનારી. નમસ્કાર. આજે 22મી મે છે, ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી. આજે સવારે આપણા ગ્રુપમાં એક ભાઈએ પોસ્ટ પણ મોકલી હતી અને બહુ જ મહત્વનો દિવસ છે આજે. આજના દિવસે આપણે 1849માં અમેરિકાના પ્રેસિડેન્ટ એબ્રાહમ લિંકનને તેમણે કરેલી શોધ જે દ્વારા બોટને શોલ્સ એટલે કે ઊંચકી શકાય એ યંત્ર માટે પેટન્ટ મળેલું, અને આજ દિન સુધી અમેરિકા દેશમાં બીજા કોઈ પ્રેસિડેન્ટને પેટન્ટ નથી મળ્યા. આજે રાણી વિક્ટોરિયાનો જન્મદિવસ છે. આપણા દેશમાં નેશનલ બાય અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડે છે, નેશનલ મેરીટાઈમ ડે છે, નેશનલ સોલિટેર ડે છે. એટલે ક્લોન્ડાઇક એવી એક પત્તાની રમત છે જેની અંદર 52 પત્તાઓને વધતા ક્રમમાં ગોઠવવાના. 200 વર્ષ કરતા વધારે જૂની આ રમત એકલા રમવાની હોય છે, એટલે એને એકલતાનો સાથી ગણાય છે. 18મી સદીમાં આ રમત દ્વારા ભવિષ્ય કથન કરાતું. આજના દિવસે પ્રથમ રગ્બી વર્લ્ડ કપ ન્યુઝીલેન્ડ ખાતે શરૂ થયેલું. થિયેટ્રમ ઓર્બિસ ટેરેરમ નામનું પ્રથમ એટલાસ એટલે કે વિશ્વનો નકશો પ્રસિદ્ધ કરાયેલો. ભારતમાં વિશ્વનો નકશો જે આજની ભૂગોળીય સ્થિતિને બરાબર દર્શાવે છે તે મહાભારત કાળમાં એટલે ઓછામાં ઓછા 3000 વર્ષ પહેલા જનને એ વાતની ખબર હતી. એવી જ બાબત આજનો આપણો વિષય ગર્ભિણી પરિચર્યા છે. ભારતીયો કસ્તુરી મૃગ જેવા છે. કસ્તુરી પોતાની નાભીમાં છે અને વિશ્વભરમાં તેને ખોળતા ફરીએ છીએ. હમણાં જે ચર્ચા ચાલતી હતી, આપણે આ ચાલુ કર્યું બોલવાનું એ પહેલા, એની અંદર જે રોગની વાત ચાલી રહી છે એનું જ્યારે પેન્ડેમિક આવેલું અને આખા વિશ્વમાં આજે પણ જે મોટા ગણાતા દેશો છે એ બહાર નથી આવ્યા, ત્યારે આપણો આયુર્વેદીય ઉકાળો એ આપણી આટલી મોટી વસ્તી અને એમાં પણ આપણી પાસે ત્યારે કોઈ સાધનો નહોતા, અને તે વખતના જે હેલ્થ સેક્રેટરી હતા ગુજરાતના અને દિલ્હીના, એ લોકોને પર્સનલમાં મેસેજ કર્યો, સાહેબ આને કેમનું પહોંચી વળશો? તો કે મેડમ ખરેખર ડર લાગે છે. એનીથિંગ એન્ડ એવરીથિંગ ઇઝ પોસિબલ,
કારણ કે વી આર નોટ પ્રિપેર્ડ ફોર ધ પેન્ડેમિક. અને પરિસ્થિતિ એ થઈ કે એ પેન્ડેમિકમાં આપણો દેશ સારામાં સારી રીતે બહાર આવ્યો. એવા આપણે કસ્તુરી મૃગ જેવા છીએ. પૂર્ણિમાનું જેમ પૂર્ણચંદ્ર તરીકે વનસ્પતિઓ માટે મહત્વ છે, તેમ વૈષ્ણવપંથીઓ માટે પૂર્ણતા, અધ્યાત્મ, ભક્તિ માટે મહત્વની છે. કાલે બુદ્ધ પૂર્ણિમા છે, બુદ્ધનો જન્મદિવસ છે. આથી આજના દિવસે એટલે 14 ને બદલે હું એના વિશે પણ બોલી લઉં છું. પોતાના ઈષ્ટના નામ સ્મરણ, પૂજન, અર્ચન દ્વારા કર્મોને ધોવા અને આધ્યાત્મિક વિકાસ માટે ફાળવવામાં આવે છે. ખબર નહીં કેમ કોલેવડાનું સાથે એમ કહીએ ને કે એવું મનનો તાણાવાણા થઈ ગયા છે કે રિટાયરમેન્ટના દિવસે હું મારા સ્ટાફને વળી હતી કે સામાન્ય રીતે અધિકારી નિવૃત્ત થાય તો હાશ ગયો એમ લોકો બોલે, અને તમે લોકોએ મને માયામાં ઉલટાની વધારે લપેટી છે. એટલે જ્યારે પણ હું કોલવડાની વાત કરું તો મારાથી આગળ મારું કોલવડા એમ બોલી જવાય છે, કારણ કે ગ્રામજનોએ પણ એટલો પ્રેમ આપ્યો હતો. તો કોલવડા ખાતે હું હતી ત્યારે દર પૂનમે અમે ધન્વંતરી યાદ કરતા અને દાખલ થયેલા દર્દીઓ તેમાં ભાગ લેતા. પછી તો જેમ જેમ સુવાસ પ્રસરતી ગઈ એમ આસપાસના ગામવાળા અને પછી તો ગાંધીનગર અને અમદાવાદથી પણ લોકો ધન્વંતરીજીની કૃપા મેળવવા નિયમિત આવવા લાગેલા. મૂર્તિ બહુ સુંદર છે, 40 ફૂટની મનોરમ્ય મૂર્તિ છે ને રૂગ્ણાલયના કેન્દ્રમાં હોઈને દરેકને તેમના દર્શન દ્વારા આનંદ પ્રાપ્ત થાય છે. એવા આપણા સૌના આરાધ્ય મા ધન્વંતરીજીને શિવ શિવા મહાગણેશ સાથે સ્કંદજી એટલે કે કાર્તિક સ્વામીને પ્રણામ કરી મહા સરસ્વતીજીને પ્રાર્થના કરીએ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા. સ્કંદજી એટલે કે કાર્તિક સ્વામીને એટલા માટે યાદ કર્યા કારણ કે આ અધિકાર એમનો છે, અને શિવ શિવાના 3 સંતાનો, આમ તો ખરેખર 5 છે, પણ 3 સંતાનો શિસ્તના એટલા હઠાગ્રહી છે કે માતા પિતાને નમન કર્યા વગર જો તમે એમનું નામ લો તો તેઓ સાંભળતા જ નથી. હોય સ્કંદજી હોય કે ઓખા હોય. ગર્ભ એ પુલ્લિંગ શબ્દ છે અને ચરક સંહિતા પ્રમાણે કુક્ષિસ્થો જીવ એ પાછું શુક્ર શોણિત જીવ સંયોગે તું ખલુ કુક્ષી ગતે ગર્ભ સંજ્ઞા ભવતી. હવે કુક્ષીથી શું સમજવાનું? તો ખરેખર આખું પેટ એને કુક્ષી સ્વરૂપે કહેવાય છે. હવે આખું પેટ એ ગર્ભનું સ્થાન કેવી રીતે હોઈ શકે એ વાત સમજવા માટે પૂર્ણ એટલે કે જેની પ્રસવ સમય નજીક આવી ગયો છે, એવી 9 મહિના પૂરા થઈ ગયા છે એવી મહિલાને આપણે જોઈએ તો આ શબ્દ આપને સમજાશે, કુક્ષિસ્થ જીવ. હવે વય અવસ્થા એટલે સંજ્ઞારૂપ શબ્દ છે. ગર્ભ એ વયની એક અવસ્થા છે. હવે એની વ્યાખ્યા શું છે? શુક્ર શોણિત મેલકમ એટલે જ્યારે શુક્ર શોણિત નો મેળાપ થાય છે, અંત ગર્ભાશયગતમ ગર્ભાશયની અંદર જાય છે, અને એ વાત આજે પણ સત્ય છે કે શુક્ર શોણિત નો સંયોગ જે છે ગર્ભાશયની બહાર થાય છે, અને ગર્ભાશયની અંતર અંતઃ ગર્ભાશયગતમ ગર્ભાશયની અંદર એ જાય છે તે સમયે જીવ અવક્રામતી સત્વ સંપ્રયોગાત તથા ગર્ભ અભિનિવર્તતે. એની
એની અંદર એટલે કે જ્યારે ગર્ભાશયમાં પ્રવેશે છે ત્યારે જીવ સત્વ એટલે મન સાથે એમાં અવતરે છે, અવક્રામતી અવતરે છે, ત્યારે તેને ગર્ભ એવી સંજ્ઞા આપવામાં આવે છે. હવે જો આ ન હોય, જીવ અને મન ન હોય, તો એને આધુનિકો બ્લાઇટેડ ઓવમ કહે છે. એટલે ફર્ટિલાઇઝેશન થાય પણ ગર્ભ ન બને એ વ્યાખ્યા આજના સમયમાં પણ સત્ય છે. તમ ચેતના અવસ્થિતમ વાયુ વિભજતી તેજ એનમ પચતી આપઃ ક્લેદયતિ પૃથ્વી સંહંતિ આકાશમ વિવર્ધયતિ એવમ વિવર્ધિત એટલે કે વાયુ એને વિભાજન કરે છે. એક કોષમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી 16 એ રીતે જે વિભાજન થાય છે એ વાયુનું થાય છે. તેજ એટલે કે અગ્નિ જે છે એનું પાચન કરે છે. કે કોષ તો બની ગયા, પછી કોષ મેચ્યોર તો થવા જોઈએ. એ મેચ્યોરિટી કોણ આપે? તો તેજ અગ્નિ આપે. આપ ક્લેદયતિ એકલું અગ્નિ કે વાયુ કશું કામ નથી કરી શકતા, સાથે પાણી જોઈએ જ છે. એટલે કુંભાર માટીને ચાકડે ચડાવે ત્યારે તમે જોશો કે હાથ જે છે પાણી વાળો કરી અને આકાર આપી શકે છે. એટલે આકાર આપવા માટે પાણી જરૂરી છે. આપ ક્લેદયતિ પૃથ્વી સંહંતિ ને જે સંહનન ગઠન જેનું કરવાનું છે, જેને આકાર આપવાનો છે, એમાં પૃથ્વી જોઈએ. એટલે આપણે કહીએ ને માટીની કાયા, એ આ અર્થમાં છે. આકાશમ વિવર્ધયતિ એને જે વિકાસ થાય છે, સાઈઝમાં વધે છે, અથવા એની અંદર જે વિવરો સ્રોતસો ઉત્પન્ન થાય છે, એ બધું જ આકાશને અધીન છે. એવમ વિવર્ધિત આ રીતે જે વૃદ્ધિ પામે છે, સ યદા હસ્ત પાદ જીહ્વા ઘ્રાણ કર્ણ નિતમ આદિભિ અંગૈહિ એ જ્યારે હાથ, પગ, જીભ, ઘ્રાણ એટલે નાક, કર્ણ, નિતંબ એટલે કુલાબ વગેરે અંગો ઉપેતમ પ્રાપ્ત કરે છે, એટલે એના અંગ અવયવો છૂટા પડે છે. આપણે જાણી શકીએ કે આ હાથ છે, આ પગ છે, આ એની જીભ છે, એવું આપણે બતાવી શકીએ. એવી જ્યારે સ્થિતિ આવે ત્યારે તદા શરીરમ ઇતિ સંજ્ઞામ લભતે ત્યાં સુધી એને આપણે શરીર ન કહી શકીએ. એટલે ગર્ભ અને શરીર બે શબ્દો જુદા છે. ગર્ભની વ્યાખ્યા આપણે ચરક પ્રમાણે જોઈ, શરીરની વ્યાખ્યા મહર્ષિ સુશ્રુતે કહી. હવે ફરી પાછું મહર્ષિ ચરક કહે છે, ભાવ સમુદાયા ગર્ભસ્ય ઉત્પત્તિ. ભાવોનો સમુદાય જ્યારે ભેગો થાય છે ત્યારે ગર્ભની ઉત્પત્તિ થાય છે. એટલે કોઈ એક વસ્તુમાંથી ગર્ભ નથી બનતો. નાના વિધાનામ ગર્ભકરાણમ ભાવાનામ સમુદાયા અભિનિવર્તતે ગર્ભો અનેક પ્રકારના સમુદાયોના મિશ્રણથી ગર્ભનું નિર્માણ થાય છે. તો એમાં મહત્વના કોણ કોણ છે? માતૃજસ્ય, પિતૃજસ્ય, આત્મજસ્ય, સાત્મજસ્ય, રસજસ્ય અયમ ગર્ભો અસ્તિ ચ સત્વમ ઔપપાદકમ ઇતિ. એટલે માતા પિતા ગર્ભ પોતે જે કર્મો કરીને આવ્યો અને સૂક્ષ્મ શરીર સાથે લઈને આવ્યો, એને જે સાત્મ છે, એટલે કે માતા જે આહાર વિહાર કર્યા એમાંથી આ ગર્ભને જે કંઈ પણ સાત્મે પડ્યું એ માતાના પોષક રસ માંથી જેનું નિર્માણ થયું, એટલે રસોજ. આ બધી વસ્તુનું સંમિશ્રણ એટલે મોટી મોટી વાતો છે. આપણે ડિટેલમાં જઈએ તો એમ્બ્રિયોલોજી આયુર્વેદની અંદર એટલું ડિટેલમાં છે, કેટલી ડિટેલ સુધી આજનું સાયન્સ પણ પહોંચ્યું નથી. એવું ઘઉં તો અતિશયોક્તિ નથી. ગર્ભ કુક્ષીમાં રહે છે. એટલે આજનો જે પેલ્વિક રીજન છે એને આપણે કહીએ ગર્ભાશય. એ પુલ્લિંગ શબ્દ છે. ગર્ભસ્ય આશય અવસ્થાન પ્રદેશ ગર્ભને રહેવાની જગ્યા, તસ્ય સ્થાનમ ગર્ભને રહેવાની જગ્યા, એ જે સ્થાન છે એ ગર્ભાશય. સ્ત્રીણામ તુ એનાટોમિકલ પોઝિશન બતાડે છે. સ્ત્રીણામ તુ બસ્તી પાર્શ્વગતો ગર્ભાશય સન્નિકૃષ્ટ. ગર્ભાશય જે છે એ અસ્થિના પાર્શ્વમાં રહેલું છે. પાર્શ્વ એટલે એ લોકો શું કહે? પાર્શ્વ એટલે બાજુમાં, એવું નથી. બસ્તીને નજીકમાં રહેલો છે. ભગસ્ય અધઃ. હવે ભગાસથી આપણે લઈએ શરીરની અંદર
તો એની નીચે પસ્તી આવીને પસ્તીની પાછળના ભાગમાં ગર્ભાશય આવ્યું. પણ એનેટોમિકલી પસ્તી નીચેના ભાગમાં છે, ગર્ભાશય ઉપરના ભાગમાં છે. એ વસ્તુ અહીંયા ઘડી સુશ્રુત બતાડે છે. શારીરે સુશ્રુતો શ્રેષ્ઠ. જુઓ, સ્ત્રીયાહ પસ્તિઃ ઉર્ધ્વમ ગર્ભાશય સ્થિતઃ. સ્ત્રીની અંદર ગર્ભાશય બસ્તીથી ઉર્ધ્વ ઉપરના ભાગમાં રહેલું છે. ગર્ભાશયસ્ય બસ્તિશ્ચ મહાસ્રોત સમાશ્રિતૌ. હવે મહાસ્રોતસ એટલે આખો જે અન્નવા સ્રોતસ છે, મલવા સ્રોતસ છે, મૂત્રવા સ્રોતસ છે, એ આખું ભેગું થાય. હવે આપણે મુખની વાત કરીએ તો મુખની અંદર જે છે શ્વાસપથ જે છે એ પણ થોડાક પ્રમાણમાં આવી જાય છે. એટલે મહાસ્રોતસ એટલે મોઢાથી લઈને ગોદા સુધીનો જે આખો ભાગ છે એને એના ભાગ રૂપે ગર્ભાશય અને પસ્તી ને ગણવા. હવે આ વસ્તુ મને યાદ છે, અમે જયારે ભણતા ત્યારે અમારું જે એનાટોમી લેતા એ સાહેબ હસતા કે ગર્ભાશય અને પસ્તીને શું સંબંધ છે. અને આજે આપને ખબર હોય તો યુરોજેનાઇટલ સિસ્ટમ કે છે. હવે યુરિનરી સિસ્ટમ બ્લેડર આવે, જેનાઇટલ સિસ્ટમ ગર્ભાશય આવે. તો આજનું વિજ્ઞાન એને યુરોજેનાઇટલ સિસ્ટમ કહે છે. એ જ વસ્તુ મારા આચાર્ય કહે છે ગર્ભાશયશ્ચ બસ્તિશ્ચ મહાસ્રોત સમાશ્રિતો. હવે સહેજ આપણે ડાયવર્ટ થઈને વાત કરીએ કે કિડનીની અંદર તકલીફ થાય તો જે તમારા યુરોલોજીસ્ટ છે શું સલાહ આપે? આટલી વસ્તુ ખાવા નહીં ખાતા. કેમ ભાઈ? એ તો પેશાબની સંસ્થા છે. ખાવાને અને પેશાબને શું સંબંધ છે? ખોરાકમાંથી જ મૂત્ર બને છે. ખોરાકમાંથી મૂત્ર કઈ જગ્યાએ બનશે? મહાસ્રોતમાં. આર્તવ સ્રોતસનું મૂળ છે કોણ? ગર્ભાશય. આર્તવ સ્રોતસા મૂલમ ગર્ભાશયઃ. સૂક્ષ્માઃ કેશ પ્રતિકાશા બીજ રક્તવાહાઃ શિરાઃ ગર્ભાશયમ પૂરયંતી માસાત બીજાય કલ્પતે. હવે આ વિશ્વામિત્ર ઋષિનો મત છે અને આપને ખબર હોવી જોઈએ કે ધન્વંતરી અને સુશ્રુત બંને જે છે એ એક રીતે વિશ્વામિત્ર સંપ્રદાયના. એટલે આ જે ધન્વંતરી છે એ કાશીરાજ દિવોદાસ ધન્વંતરી એ વિશ્વામિત્રના વંશજ છે. હવે જે સૂક્ષ્મ વાળ જેવી જે પતલી અને નાની કેશિકાઓ છે અને આ રક્તવાહ છે. હવે શિરા નામ આપ્યું, ઇટ્સ નોટ વેન્સ. રક્તવાહિની જે છે એને શિરા કહી શકાય. તો એ રક્તવાહિનીઓ ક્યાં છે? ગર્ભાશયની અંદર રહેલી છે. આને યુટ્રાઇન આર્ટેરિયુલ્સ શબ્દ વાપર્યો છે મોડર્ન સાયન્સે. એ ગર્ભાશયની અંદર જ્યારે પુરાય છે આખા મહિના દરમિયાન, અને એ પછી બીજાએ કલ્પતે અને બીજનું નિર્માણ થાય છે. હવે આને પોઝિટિવ ફીડબેક, નેગેટિવ ફીડબેક બે વસ્તુ અહીંયા એક જ શબ્દમાં આપી દીધું, કલ્પતે. એટલે એને નથી ખબર કે એ લોકો અજ્ઞાની હતા. એ આપણે ભ્રમ નથી રાખવો. ગર્ભિણી એ સ્ત્રીલિંગવાચી શબ્દ છે. સ્ત્રીણામ અવસ્થા. ગર્ભિણી એ સ્ત્રીની એક અવસ્થા છે. હવે અહીંયા ઘડી જે વાત કરીએ આપણે કે ગર્ભિણી સ્ત્રીની સતત ધ્યાનમાં રાખવાની વાત છે કે સ્ત્રી જ્યારે શરીરનો એક ભાગ એવા ગર્ભાશયમાં ગર્ભ આવીને સ્થિર થાય અને સતત વૃદ્ધિ અને વિકાસ પામતો એ જીવ છે, એની પાસે મનુષ્યતા સૂચક દરેક ચિહ્ન છે. હવે એ ચિહ્ન ક્યાંથી મળે છે? માતાના ગર્ભાશયમાંથી. એકવાર એ જીવે માતાનું શરીર છોડ્યું એટલે માતા જે છે ગર્ભિણી મટીને પુનઃ સ્ત્રી જ રહે છે. હવે જો એને પૂર્ણકાળ પ્રાકૃત પ્રસવ થયો હોય અને એનું સંતાન જો જીવિત હોય તો એ માતૃત્વ પ્રાપ્ત કર્યા પછી માતા કહેવાય છે. આ વાત માટે અનેક પરિબળો જવાબદાર છે, જેમાં એક પરિબળ છે ગર્ભિણી સ્ત્રી ગર્ભ રહ્યાના દિવસથી શું ખાય છે, શું પીએ છે, જીવનની વિવિધ પ્રવૃત્તિઓ, વ્યવસાય, આચાર, વિચાર, વ્યવહાર કરે છે, તે દરેક વસ્તુઓનું સંમેલિત એટલે જે મિશ્રણ થયું એ આનો આધાર બને છે. સામે પક્ષે જે પ્રકારનો ગર્ભ હશે
એ પ્રકારની ઈચ્છા આ સ્ત્રીમાં જોવા મળશે. જેમ કે જેને કળિયું ભાવતું હતું એ સ્ત્રી ગર્ભ ધારણ કર્યા પછી તીખું, તળેલું, વાસી, બગડેલું ખાવાની ઈચ્છા ધરાવવા લાગે તો નિશ્ચિત સમજી શકાય છે કે એનો ગર્ભ તમસ પ્રધાન છે, એટલે એનું મન જે છે તમો પ્રધાન છે. અહીંયા વૈદ્યનું કર્તવ્ય બને છે કે ક્રમશઃ એ સગર્ભાને કેળવતા જવાનું, ગર્ભના વિચારોને વાળતા જવાનું. હવે કેવી રીતે થાય? એટલે ગર્ભ સાથે સંવાદ આપણે પણ કરવાનો હોય છે. એટલે આપણી પાસે માતા આવી, એને ખબર નથી કે ખરેખર સગર્ભા છે કે નહીં, એ દિવસથી આપણે એના ગર્ભ સાથે વાત કરતા હોઈએ એવી રીતે માતા સાથે વાત કરવાની છે. એટલે માની લો કે એને પ્રેગ્નન્સી નથી રહી તો પણ એ સ્ત્રીના મનની અંદર આ બધી વાતો ધીરે ધીરે બેસતી જશે અને એનું વ્યક્તિત્વ જે છે એ પ્રમાણે ગર્ભ જે આવી રહ્યો છે એને તૈયાર કરશે. અને ગર્ભ આવી જ બેઠો હશે અને દિવસો ગણાતા હશે તો એ આપણને સાંભળીને જ્યારે એ આપણા હાથમાં આવે ત્યારે એટલું સરસ રિએક્શન આપે છે કે આપણે જે સગર્ભા માતાની પાછળ મહેનત કરી હોય તેનો બધો જ થાક એક ક્ષણમાં જાણે દૂર થઈ જાય. એટલું સુંદર એ પ્રતિભાવ આપતું હોય છે બચ્ચું. એટલે એ ગર્ભની અંદર સાત્વિકતા, ચોકસાઈ, ચોખ્ખાઈ, તાજું બનાવેલું, સાત્વિક રીતે બનાવેલું અને મનની લાગણીપૂર્વક પીરસેલું હોય એવું ખાવાની ઈચ્છા થાય એ સ્થિતિ, એ ગર્ભનો જન્મ થાય એ પૂર્વે લાવવાની આપણી ફરજ છે. જે રીતે સુવર્ણપ્રાશન, પુંસવન સંસ્કાર, એ જ રીતે ગર્ભિણીની પરિચર્યા કરવી એ વૈદ્યની ફરજ છે, કેમ કે એ જ એનું વૈદ્યત્વ છે. ગર્ભયુક્તા સ્ત્રી એટલે ગર્ભવતી. હવે મહર્ષિ ચરક એને ગર્ભયુક્તા સ્ત્રી કહે છે અને અષ્ટાંગ હૃદય એને ગર્ભવતી કહે છે. ગર્ભવતી છે કે ગર્ભિણી છે એ આપણે કેવી રીતે જાણી શકીશું? સત્યગૃહિત ગર્ભા એટલે કે જેણે હમણાં જ ગર્ભને ધારણ કર્યો છે એવી સ્ત્રીના લક્ષણો કયા છે? કારણ કે આપણે શાસ્ત્રોક્ત પ્રમાણે જઈ રહ્યા છે, અત્યારના વિજ્ઞાન પ્રમાણે નથી જઈ રહ્યા. નિષ્ઠિવિકા ગૌરવ અંગ સાદહ તંદ્રા પ્રહર્ષો હૃદય વ્યથા ચ તૃપ્તિ ચ બીજ ગ્રહણમ ચ યોન્યમ ગર્ભસ્ય સદ્યોનુગતસ્ય લિંગમ. મહર્ષિ ચરક કહે છે કે એને વગર કારણે મોંમાંથી પુષ્કળ થૂક આવે છે, શરીર ભારે લાગે છે, આળસ આવે છે, ઊંઘ આવતી હોય એવું મહેસૂસ કરે છે પણ ઊંઘ આવતી નથી, આનંદમાં રહે છે, કોઈ પણ કારણ વગર આનંદમાં રહે છે, પણ હૃદય જાણે કે કંઈક ગડબડ લાગે છે, આમ નોટ ફીલિંગ વેલ એવું કહે છે. આમ આનંદ મહેસૂસ થાય છે અને ગડબડ જેવું લાગે છે. તૃપ્તિ એટલે આમ શરીર એનું આનંદમાં રહે છે, તૃપ્તિ અનુભવે છે. અને જે મૈથુન પછી વીર્યસ્રાવ થઈ જવો જોઈએ એ વીર્યસ્રાવ પણ નથી થતો. અને એવી જે સ્ત્રી આ લક્ષણો બતાવે છે એને આપણે સત્યોનુગતસ્ય લિંગમ, સત્યગૃહિત ગર્ભા સમજવી. સુશ્રુત કહે છે સત્યગૃહિત ગર્ભાયાહ શ્રમો, થાક મહેસૂસ કરે છે, ગ્લાનિહિ, અકારણ મન ઉદ્વિગ્ન થઈ જાય, પિપાસા, તરસ વધારે લાગે છે, શક્તિ સદનમ, પગમાં ખાસ કરીને પિંડીઓ બહુ દુખે છે, સ્ફુરણમ ચ યોનેહ, યોનિમાં જાણે ફરકાટ થતો હોય એવું મહેસૂસ થાય છે, કારણ કે વાયુ વધ્યો છે તો એ ચિહ્ન તમને ત્યાં જોવા મળે છે. વ્યક્ત કરવા એટલે કે હવે ખબર પડી ગઈ કે આ સ્ત્રીને માસિક નથી આવ્યું અને ગર્ભિણી હોવાની સંભાવના વધારે છે તો આર્તવ અદર્શનમ, ચરક કહે છે આર્તવ અદર્શનમ, આસ્યા શ્રવણમ, મોંમાંથી લાળ તો પુષ્કળ આવે જ છે, અનન્નાભિલાષ, ખાવાની ઈચ્છા નથી થતી, અરુચિ થાય છે, અમ્લકામતા, ખાટું ખાવાની ઈચ્છા થાય છે, ગુરુગાત્રત્વમ, એને એવું લાગે છે ને બહુ જ શરીર ભારે થઈ ગયું છે, કારણ કે એનું શરીર બહુ ઝડપથી ફેઝિસમાંથી પસાર થાય છે. હારી એક દિવસનું એટલે પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે એમ એક દિવસે ગર્ભનો વિકાસ બતાડે છે આપણને. તો એટલું ઝડપથી ગર્ભનું પરિવર્તન થતું હોય છે, એ પરિવર્તનની અસર માતાના શરીર ઉપર પણ થવાની છે. હવે સ્તન ઓષ્ઠયો કાર્ષણમ,
છાતીનો ખાસ કરીને નિપલ ભાગ જે છે એ અને હોઠ જે છે એની અંદર કૃષ્ણતા આવી જાય છે, જેને આપણે કહીએ મેલેનિન પિગમેન્ટ જે છે એ ડિપોઝિટ થાય છે. શ્વયથુઃ પાદયોઃ, પગની અંદર સોજા આવે છે. યોનાશ ચાટાલત્વમ, એટલે ચાટાલત્વમ એટલે વિવૃતત્વમ, એટલે યોની જાણે પોળી થઈ ગઈ હોય એવું એ મહેસૂસ કરે છે. હવે આપણને ખબર તો પડી કે આ સ્ત્રી સગર્ભા હોવાની સંભાવના છે. પુત્ર છે કે પુત્રી છે એ કેવી રીતે ખબર પડે? આચાર્ય કહે છે ફક્ત પુત્ર પુત્રી નહીં, પુત્ર પુત્રી અને નપુંસક પણ જન્મી શકે છે. તો એના લક્ષણો જે છે એ જેવા વ્યક્ત ગર્ભના લક્ષણો આવે એની સાથે જ અથવા તો સદ્યોગૃહિત થી વ્યક્ત ગર્ભાની વચ્ચેના ગાળામાં પણ આપણને આ લક્ષણો જોવા મળી શકે. તો સવ્યાંગ ચેષ્ટા પુરુષાર્થિની સ્ત્રી, સ્ત્રી સ્વપ્નપાન અશન શીલ ચેષ્ટા, સવ્યાપ્ત ગર્ભાહ નચ વૃત્ત ગર્ભાહ, એટલે આ જે છે એની અંદર સ્ત્રીના જેટલા લક્ષણો છે, સ્ત્રીને જે બધું ગમતું હોય એવા ભાવો, એ જ પ્રકારે ખાવું, એ જ પ્રકારે ચેષ્ટા કરવી, સપનાની અંદર પણ સ્ત્રીઓ આવવી, એને પાન એટલે જે કંઈ પ્રિય પદાર્થ લે છે એ પણ સ્ત્રીને પ્રિય છે એવા જ પદાર્થો લે છે. તો એવી જે ચેષ્ટા વાળી સ્ત્રી છે, તો એની અંદર આપણે એનો ગર્ભ જે છે એ સ્ત્રીલિંગ છે એવું માની લેવું. હવે એથી વિરુદ્ધમાં છે તો એની અંદર પુત્ર સંતાન જન્મવાની શક્યતા વધે છે. સ્વતોલિંગ વિપર્યેણ વ્યામિશ્ર લિંગમ પ્રકૃતિમ તૃતીયમ, તૃતીય પ્રકૃતિ એટલે નપુંસકતા. તો એની અંદર સ્ત્રી અને પુરુષ બંનેના લક્ષણો મળે તો ત્રીજી પ્રકૃતિની સંભાવના છે. આયુર્વેદ બાબતમાં બહુ સ્પષ્ટ છે કે શરીરથી પુરુષ હોય પણ મનથી ન હોય, શરીરથી સ્ત્રી હોય પણ મનથી પુરુષ જેવી હોય, તો આવા પ્રકારનો જે વિરોધાભાસ થતો હોય છે અને એને લીધે થઈને જ્યારે આપણે વિકાસની વાત કરીએ, એના ગોનેડ્સની વિકાસની વાત કરીએ કે એનું જ્યારે સેક્સ્યુઅલ બિહેવિયરની વાત કરીએ ત્યારે ગડબડ આવતી હોય છે અને એના પછીની પેઢીની અંદર આપણને ગોનેડ્સમાં તકલીફ જોવા મળતી હોય છે. એટલે આ ન થાય એના માટે વ્યક્ત ગર્ભા થાય એ પહેલા જ આ બધા લક્ષણો જોઈને એ પ્રમાણે એની ચિકિત્સા કરી લેવી જોઈએ. એટલે પુંસવન કર્મ જે છે એ અવ્યક્ત અવસ્થાની અંદર જ કરવાનું છે. હવે અહીંયા ઘડી એક વાક્ય આપના કાને નાખવા માટે ખાસ બોલું છું. અવ્યક્ત પ્રથમે માસી સપ્તાહાત કલલી ભવે, પ્રથમ મહિનામાં ગર્ભ જે છે એ અવ્યક્ત રહે છે, પણ પ્રથમ સપ્તાહની અંદર તો સપ્તાહના અંતે કલલ એટલે કે નાકમાંથી આપણે કાઢીએ લીટ અને એ કઠણ કેવી રીતનો હોય છે એ પ્રકારનો 7મા દિવસે એ દેખાય છે. ગર્ભ પુંસવનાન્યત્ર પૂર્વમ વ્યક્તે પ્રયોજયેત, એટલે જ્યારે ગર્ભના લક્ષણો આપણે જોયા એ પ્રકારના મળે એ પહેલા એની અંદર પુંસવન કરી દેવું જરૂરી છે. ડિટેલમાં આપણે જોઈએ છીએ અત્યારે ઉપર શોર્ટ બધું ઉપરથી જોઈ રહી છે. ગર્ભિણીની અંદર પથ્ય શું છે? તો ગર્ભવતી માટે શાલી ધાન્ય, સાઠી ધાન્ય, મગ, ઘઉં, લાજા, લાજા એટલે દરેક પ્રકારના મમરા, તાણી આપણે કહી શકીએ, સત્તુ, માખણ, ઘી, દૂધ, શ્રીખંડ, મધ, સાકર. હવે પનસ નામનું ફળ, કેળા, આમળા, દ્રાક્ષ, મીઠી કેરી, ઠંડો ગુણ ધરાવતા અન્ન, એ જ પ્રમાણે ઠંડક જ્યાં મળતી હોય એવું જગ્યાએ રહેવું. કસ્તુરી ચંદન એને ધારણ કરવા, એનો લેપ કરવો, માળા અથવા હાર અથવા વેણી જે છે એને ધારણ કરવી. હવે તિલક કરવો, તિલક કેવો કરવો કે જેનાથી ઠંડક થાય, કપાળની અંદર માથામાં ઠંડક થાય એવું. ચાંદનીમાં રહેવું. સ્નાન અને અભ્યંગ કરીએ તો એ પણ કેવા હોવા જોઈએ કે શરીરની ઉષ્મા વધારે નહીં, પથારી કોમળ હોવી જોઈએ. જે વાયુ આવે એ ઠંડો વાયુ આવતો હોય એવી જગ્યાએ રહેવાનું. સંતર્પણ એટલે કે તૃપ્તિ આપનારું ભોજન, એટલે ભલે 2 રોટલી શાક ખાઈએ પણ એ 2 રોટલી શાક ખાધા પછી એમ થાય કે ના વ્યવસ્થિત જમ્યા આપણે.
મનને ગમે તેવા વાક્ય કે કથાઓ સાંભળવી. હવે આ વસ્તુ થોડીક આજની પરિસ્થિતિમાં બહેનોને નથી ગમતી. મને યાદ છે હમણાં જ એક પેશન્ટ, એને બાળક અત્યારે તો 3 મહિનાનું થઈ ગયું છે. એ બેન છે એ વખતે રામ મંદિરમાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા બધી વાતો ચાલતી હતી, એટલે બેન લઈ આવ્યા રામાયણ અને વાંચવા લાગ્યા. હકીકતમાં ગર્ભ રહ્યો હોય ત્યારે સામાન્ય રીતે આપણે રામાયણ નથી વાંચતા. રામનું ચરિત્ર વાંચન કરીએ આપણે, પણ રામાયણ નથી વાંચતા. એ જ રીતે મહાભારત પણ નથી વાંચતા. આ બેને રામાયણ મહાભારત બંને વાંચ્યા. સરવાળે બધું જ વ્યવસ્થિત હોવા છતાં છેલ્લી ઘડીએ બાળકના ગળા ફરતે નાયડો હતો અને માથું બરાબરનું ફસાઈ ગયું હતું. ને ડિલિવરી ટાઈમે બહુ તકલીફ પડી. પછી તો હું સંપર્કમાં રહી નથી એમના, પણ આવું બને ત્યાં સુધી ન કરવું. શ્રીમદ ભાગવત છે કે ગીતાજી છે, અથવા તો આપણા જે કોઈ ગુરુ હોય કે ઈષ્ટ હોય એમને જે ગુણનું વર્ણન થયેલું હોય એવી વાતો જે આનંદ આપનારી છે એ વાંચવી સાંભળવી યોગ્ય ગણાય. મનને પ્રિય એવા અન્નપાન હિતકર થાય છે. અહિતકર પદાર્થ પ્રિય હોય તો ક્રમશઃ હિતકર ઉમેરવા સાથે સ્ત્રીના મનની સ્થિતિ સંભાળતા અહિતકર છોડાવતા જવું જોઈએ. એટલે ગર્ભાવસ્થાના સત્વ મનને પહેલેથી ઓળખવું જરૂરી છે. સત્વને કેવી રીતે ઓળખીએ? તો સત્વની વિશેષ પરીક્ષા છે. એના દ્વારા આપણે સ્ત્રીને પહેલેથી જાણી લઈએ, એના પતિને જાણી લઈએ, શક્ય હોય તો પરિવારના સદસ્યોને મળીએ અને એક આપણા મગજમાં ક્લિયર આઈડિયા આવી જાય કે આનેથી આવનારું સંતાન આવું છે. એવું ન બને સીધી જ સગર્ભા આવે તો આપણે એની પોતાની પરીક્ષા કરીને એમાંથી પથ્ય અપથ્યને આપણે તારવવા પડે. તો સગર્ભા માટે નિત્ય અપથ્ય છે, એટલે કે નથી જ કરવાનું. એના માટે તો શું છે? સ્વેદન, એને પરસેવો લાવે એવી કોઈ પણ વસ્તુ નથી કરવાની. વમન, ઉલટી કરાવવી. ક્ષારોનું સેવન, વિવિધ પ્રકારના ક્ષારો, એટલે ઉધરસ આવે તો એની અંદર ક્ષાર મધ સાથે આપતા હોય છે કે જે જલ્દી ઉધરસ મટી જાય. એવું નથી કરવાનું. કલહ, કોઈ પણ પ્રકારનો ક્લેશ, એટલે ટીવી ઉપર આવતું હોય કે પડોશમાં થતું હોય તો પણ સ્ત્રીના કાન સુધી એ નથી પહોંચાડવાનું. વિષમ અને પ્રતિકૂળ ભોજન, એટલે કે દૂધ અને દહીં સાથે ખાવા, કે દૂધ અને લસણ સાથે લેવા, કે દૂધ અને કાંદા સાથે લેવા, એ વસ્તુ. એ જ રીતે ફ્રીજમાં રાખેલી વસ્તુ અને ગેસ ઉપરની વસ્તુ સાથે લેવી, કાચું અને રાંધેલું સાથે ખાવું, આ બધું જે છે એ પ્રતિકૂળ વસ્તુઓ છે. પછી મધ અને ઘી સરખી માત્રામાં લેવા, તો એ વિષમ છે. પછી રાત્રે ફરવા જવું, ચોરી કરવી. સ્ત્રી ચોરી કરવાની આદત વાળી હોય, એ તો આખા રોગો જ છે બધા. એટલે સારા ઘરની સ્ત્રીઓમાં પણ ચોરી કરવાની આદત મળે છે. તો એવી આદત હોય તો પણ એને આપણે કહેવું પડે કે બેન, તું આ વસ્તુથી દૂર રહે. અપ્રિય વસ્તુઓ જોવી. ઘણી વાર સગર્ભાવસ્થા પછી સ્ત્રીને એના પતિનું મોઢું જ જોવું નથી ગમતું. તો પતિ દેવને કહી દેવાય કે ભાઈ હમણાં જરા દૂર રહે, અને નથી આપણે એને અત્યારે વિતાડવી. પછી વધારે પડતું મૈથુન, એટલે સામાન્ય રીતે હું તો ના જ પાડતી હું છું કે બ્રહ્મચર્યનું પાલન કરો, જેથી આવનાર સંતાન છે સંસ્કારી બને. એક વિડીયો જોયો હતો કે તમે જે લગ્ન વિધિ કરો છો એ લગ્ન વિધિની અંદર તમે કોઈ પણ નિયમનું પાલન નથી કરતા. ખાસ કરીને જો ભૂખ્યા રહેવાની વાત છે, કારણ કે યજ્ઞ કરી રહ્યા છો તો ભૂખ્યા રહેવું જરૂરી છે. તમે ભૂખ્યા નથી રહી શકતા, તમે ભવિષ્યમાં શું એકબીજા માટે ધ્યાન રાખવાના છો કે એકબીજા માટે સહન કરવાના છો? તો અહીંયા ઘડી હું એમ કહીશ કે જે માતા પિતા પોતાના સંતાન માટે મૈથુનને ત્યાગી નથી શકતા, એ માતા પિતા કેવી રીતે બની શકશે? પછી પરિશ્રમ નથી કરવાનો, ભાર નથી ઊંચકવાનો. પછી ઘણી બહેનોને પેલું પગ દુખતા હોય એટલે વજનદાર ઓઢવાનું પગ પર નાખીએ, એ પણ નથી કરવાનું. પછી દિવસે સૂઈ જાય ને રાત્રે જાગે, એ નથી કરવાનું. કડક એટલે કે કઠણ આસન પર બેસવાનું નથી, ઉપડત બેસવાનું નથી, એટલે કે જે પેરિનિયલ પોર્શન છે એના ઉપર વજન આવે એ રીતે નથી બેસવાનું. શોક, ક્રોધ, ભય, ગભરાવું, મળમૂત્રાદી શરીરના વેગોને રોકવા. શ્રદ્ધા એટલે ગર્ભિણીને થતી શુભ ઈચ્છાઓને રોકવી, જેને આપણે દોહૃત અવમાનના કહીએ છીએ, એ નથી કરવાનું.
ઉપવાસ નથી કરવાના, વધારે ચાલવાનું નથી, તીક્ષ્ણ ઉષ્ણ ગુરુ વિષ્ટંભી ભોજન નથી લેવાનું, એટલે સરળતાથી પછી એવો ખોરાક લેવાનો છે, દીર્ઘકાળે પછી એવો ખોરાક નથી લેવાનો. એ જ રીતે રાત્રે ભૂખ્યા નથી રહેવાનું, ઊંડા ખાડા કે કૂવામાં જોવાનું નથી. આના ઉપર તમારું રિસર્ચ છે. મેનિન્જાઇટિસ વાળા જેટલા પણ બાળકો આવતા હતા મારી પાસે, એની અંદર હું ગર્ભિણી બધા જે છે એ પરિચર્યામાં એને શું શું કર્યું છે એનો એક આખો પ્રોફરમાં બનાવ્યો હતો. ને આપને નવાઈ લાગશે કે બધાની અંદર ક્યાં કૂવામાં જોતી હતી, ક્યાં ખાડામાં જોતી હતી, ક્યાં સામે સ્મશાનની સામે રહેતી હતી એ મહિલા, અથવા સ્મશાન પાસેથી એને પસાર થવું પડતું હતું. આ 4 પોઈન્ટ મળ્યા છે. હવે આને આપણે ઉપલબ્ધ કહેવું કે શું, પણ 50 પેશન્ટનો સર્વે છે મારો. મદ્યપાન નથી કરવાનું, માંસ સેવન નથી કરવાનું, ચત્તા સુવાનું નથી. અને આ તો મોડર્ન સાયન્સ પણ માને છે કે ચત્તા સુઈ જાઓ તો કોર્ડ રાઉન્ડ ધ નેક ની સંભાવના વધી જાય છે, એટલે અંતર્મૃત ગર્ભ પણ ઉત્પન્ન થઈ શકે. અને આ સિવાય જે પણ ઘરની અથવા ગામની કે કુળની જે કોઈ વૃદ્ધ સ્ત્રીઓ કહે કે આ ન કરશો તો એ ન કરવું. પછી રક્તસ્રાવ ન કરાવવો, વિરેચન બસ્તી જે છે અને વમન, આ 8મા મહિના સુધી કોઈ સંજોગોમાં નથી કરાવવાના, કારણ કે આનાથી ગર્ભસ્રાવ, ગર્ભપાત અથવા ગર્ભને શોષ નામનો રોગ થાય અને ગર્ભાશયની અંદર જ ગર્ભનું મૃત્યુ થઈ શકે છે. કડવું, તીખું, ખાટું, ગરમ, તુરું વધારે પ્રમાણમાં ન લેવું. હું તો કહું કે શું કામ લેવું છે? આખી જિંદગી પડી છે, 9 મહિના શાંતિ, 9 મહિના ની 8 મહિના શાંતિ રાખી શકાય. વાતવર્ધક પદાર્થોના સેવનથી ગર્ભ જે છે કુબ્જ એટલે કે ખૂંધો, આંધળો, જડ એટલે કે બુદ્ધિ ઓછી હોય એવું, વામન એટલે હાઈટ ક્યારે વધે નહીં એનું, આપણે જે વામન અવતાર છે એ રીતના, એ પ્રકારનું સંતાન જન્મે છે. પિત્ત વધારનારા પદાર્થોનું સેવન જ્યારે સગર્ભા સ્ત્રી કરે છે તો ટાલ વાળું બાળક જન્મે છે, એની આંખો પીળી આવે છે. કફ વધારનારા પદાર્થોના સેવનથી એની ચામડી સફેદ અથવા પાંડુ વર્ણની આવે છે, અને આ એટલા માટે જ માતાને માટે અપથ્ય ગણાય છે. માતાઓને તો દૂધ લઈ શકાય તો આઈસ્ક્રીમ કેમ ન લઈ શકાય? અને આઈસ્ક્રીમ ને ન તો પછી દૂધની અંદર જુદી જુદી ફ્લેવરો નાખે, જેમ કે બ્રાહ્મી શરબત મળે છે, શંખપુષ્પી શરબત મળે છે, તો મારે બ્રાહ્મી લેવાનું છે દૂધ સાથે, તો બ્રાહ્મી શરબત નાખીને દૂધ ગ્લાસ ભરીને પી લે. પછી આવી જાતનું જે માતાઓએ કરેલું હોય એને લીધે એને ત્યાં જે બાળક જન્મે એટલું બધું ફીકું હોય કે મારે બન્યું એવી રીતે કે મારે 3 ઇન્સ્ટિટ્યૂટ એવી બની કે જેની અંદર સ્ટાફ અને સ્ટુડન્ટ બંનેમાં હું એમ કહું, ભાઈ જરા એચપી કરાવો તો. મેડમ મને ખબર છે મારું એચપી નોર્મલ છે, મારી ચામડી આવી છે, બધા જ મને એમ સમજે છે કે હું ફીકી છું, પણ મારી ચામડી આવી છે. એટલે આચાર્ય કહેલી વાતો જે છે એ મળે છે, આજની તારીખમાં મળે છે. અત્ર કલલીભૂતે યાવત સ્ત્રી પુરુષાત ઉત્પત્તિ લક્ષણા વ્યક્તિ ન ભવતી તાવત વ્યક્તે પ્રાક પ્રથમે માસી પુંસવનાની પ્રયોજયેત. મળજી ચક્રપાણીની ટીકા છે કે કલલીભૂત જ્યારે થયેલો છે ગર્ભ, અને હજી સ્ત્રી પુરુષની ઉત્પત્તિના લક્ષણો મળી નથી રહ્યા, અવ્યક્ત અવસ્થામાં છે, તેવી વખતે પ્રાગ વ્યક્તિ વ્યક્ત ભાવ પામે એ પહેલા જ મહિનાની અંદર પુંસવન કરો. હવે પુંસવન એટલે શું? પુંસ્ત્વકારકમ કર્મ પુંસવનમ, હ્યુમન આકાર આપે. હમણાં આવ્યું હતું ને કે છે તે બાળક છે એ પેલા જેવું કલિંગન જેવું આવ્યું ને કૂતરા જેવું દેખાય ને પૂંછડી વાળું બચ્ચું આવે ને હાથ પગ ઠૂંઠા હોય એટલે હોય જ નહીં, હાથ પગ એવું બચ્ચું આવે, તો એ મનુષ્ય આકાર નથી. પુંસ્ત્વકારકમ કર્મમ પુંસવનમ, પુંસ્ત્વ એટલે મનુષ્યત્વ ની અંદર મનુષ્યતા ના ગુણ જેની અંદર આવે એવું જે કર્મ છે, સંસ્કાર છે, અને સંસ્કારો હિ ગુણાંતરાધાન મુચ્યતે, આપણે જાણીએ છીએ. તો એ જે કર્મ છે એ કર્મોમાં મહર્ષિ ચરક કહે છે વેદોમાં વર્ણિત વિધિઓનું સમ્યક પ્રકારથી
ગર્ભમાં વ્યક્તિભાવ આવતા પહેલા પ્રયોગ કરવાથી પરિવર્તન સંભવે છે. દેશ કાળ આદિની અનુકૂળતાના આધારે અહીંયા ઘડી એક શબ્દ એ પણ છે કે પોતાનું પ્રાક્તન કર્મ એ પણ અંદર હોવું જરૂરી છે. એ સિવાય દેશકાળની અનુકૂળતા મળતી નથી. એટલે દેશકાળ આદિની અનુકૂળતાના આધારે કરેલું કર્મ નિશ્ચિત ફળ આપનાર થાય છે. વિપરીત થવાથી વિપરીત ફળ આપે છે. આથી સ્ત્રીને આપન્ન ગર્ભા એટલે કે સગર્ભા જાણી વ્યક્તિભાવ પૂર્વે પુંસવન કર્મ કરાવવું. હવે દલહણ કહે છે સુશ્રુતની ટીકામાં, તે સ્ત્રીને લબ્ધ ગર્ભને પ્રાપ્ત કર્યો છે એવી સ્ત્રી જાણીને નસ્ય આદિ કર્મો 3 વિભિન્ન પ્રયોજનો માટે ઉપયોગી બતાવ્યા છે. કયા કયા? તો પહેલું કર્મ છે ગર્ભની ઉપલબ્ધિ પૂર્વે એટલે કે ગર્ભ ગ્રહણ કરવા માટે. અને હું આ જ વસ્તુ કરતી આવી છું કે જેને એમ ઈચ્છા થાય કે ભાઈ મારે બાળક જોઈએ છે, તો એ કપલને હું બેનને ડાબે નસકોરામાં, ભાઈને જમણા નસકોરાની અંદર હું નસ્ય આપું છું. બધું જ પુષ્ય નક્ષત્રમાં કરવાનું છે. એટલે મારા પર કેટલાક લોકો હસતા હતા, પણ એ આધાર છે આનો કે વિધિના પ્રાગ વ્યક્તિ ભાવાત ગર્ભસ્ય પુષ્યે પુંસવનાની પ્રયુંજિત. એટલે હજી તો એને ગર્ભ પ્રાપ્ત નથી કર્યો એવી વખતે એને નસ્ય આપવું અને પછી ગ્રામ્ય ધર્મનું સેવન કરવું. 2 નંબરની અંદર લબ્ધ ગર્ભા થતા ગર્ભ સ્થાપન માટે એટલે ગર્ભ રહ્યો છે એના સદ્યોગૃત ગર્ભાના લક્ષણો આપણને મળ્યા અને તરત જ જો આપણે એને નસ્ય આપી દઈએ તો એનું ગર્ભ ચલિત નહીં થાય, એટલે એને ગર્ભ સ્થાપન કહેવાય. આપણે જે રીતે પાથરું બાજોટ નાખીએ, પછી એના પર કપડું પાથરીએ, પછી એના ઉપર આપણે ભગવાનની સ્થાપના કરીએ, તો એને એ તે ભગવાનની સ્થાપના કરી કહેવાય. એ જ રીતે અહીં ગર્ભની સ્થાપના આપણે કરીએ છીએ. ત્રીજો પોઈન્ટ જે છે, શેના માટે આપણે પુંસવન કરીએ છીએ? તો ગર્ભ 3 મહિનાનો થાય એ પહેલા ફરી પાછું આપણે નસ્ય આપીએ છીએ એ એટલા માટે કે એનું જે ગર્ભ છે એ ગર્ભ જો પુત્ર સંતાન હોય તો એ ટકી જાય. હવે અહીંયા ઘડી પીવી તિવારી મેડમે જે અનુવાદ કર્યો છે એની અંદર એમણે લખ્યું છે 3 માસે કરવું. 3 માસે કરવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે 1.5 મહિને તો એની અંદર પુત્ર કે પુત્રી વ્યક્ત થઈ જતા હોય છે, એટલે એવું નથી કરવાનું. ની અંદર ગર્ભ સ્થાપના પછી સ્થિત ગર્ભાયા 6 માસત્રય અલ્પાંતરે 3 માસ થાય એ પહેલા 3 માસત્રય અલ્પાંતરે શબ્દ છે. પુત્ર અપત્ય જનનાર્થમ નસ્ય દાનમ ઇતિ. સુશ્રુતાની અંદર એમણે આ કહ્યું છે કે માસત્રય અલ્પાંતરે 3 મહિના ન થવા દેવા એ પહેલા જ કરી દેવું. એટલે આપણે જે પહેલું નસ્ય કર્યું હતું અને બીજી વાર અથવા તો ત્રીજી વાર નસ્ય આપીએ તો 3 મહિના પહેલા એ થઈ જવું જોઈએ. એટલું ઇફેક્ટિવ છે અને ખરેખર એવા રિઝલ્ટ મળે પણ છે. હવે પુંસવનની વિધિ. પુષ્ય નક્ષત્રની અંદર, કારણ કે સમય ઓછો છે એટલે હું ફક્ત ગુજરાતી વાંચી જાઉં છું. પુષ્ય નક્ષત્રમાં પુરુષ આકાર સુવર્ણ, રજત અથવા લોહની મૂર્તિને 1 અંજલિ દહીંમાં અથવા જલની અંદર છંકારીને એ દ્રાવણ પૂરેપૂરું નિઃશેષ સ્ત્રીને પીવડાવવાનું છે. હવે આ એટલા માટે નથી કરતા કારણ કે આમાં આ અથર્વણી વિદ્યા છે. એની અંદર આપણે એકચ્યુઅલી એક મનુષ્યને આખે આખો જાણે ગાળીને એ પેલી સ્ત્રીને પીવડાવીએ છીએ એવો સંકલ્પ થતો હોય છે, એટલે એવું નથી કરતા. ગાયો જ્યાં વિશ્રામ કરતી હોય ત્યાં ઉગેલા વડલાની પૂર્વ અથવા ઉત્તર દિશાની ડાળીમાંથી સાચવીને અનુપહદ એટલે કે તૂટેલું ન હોય એવું, ખવાયેલું ન હોય એવું જે એપેક્સ બળ છે, જેને સંસ્કૃતમાં શૃંગ કહેવાય છે, એ લેવા. હવે કેટલા લેવા તેની સંખ્યા પણ આપી છે, 6 લેવાના. એ લઈને જે એને બરાબર દૂધની અંદર લસુડીને એને કપડાથી ગાળી લઈને જે દ્રાવણ છે એ મહિલાના જમણા નસકોરામાં નાખવું. હવે મહિલા એમ કે મારે દીકરી જોઈએ છે, તો તમે જમણા નસકોરામાં કેમ નાખ્યું? કારણ કે
પુરુષના ભાવ છે, નિડરતા, પરાક્રમ, શૌર્ય, આ જો આપણે આપણી દીકરીમાં જોઈતા હોય તો જમણા નસકોરામાં આપણે ટીપા નાખીશું તો આપણને એ કર્મ મળશે. એનાથી દીકરીનો દીકરો નહીં થઈ જાય. કેટલીક વસ્તુ સમજીને કરવાની હોય છે. 1.5 મહિનો થઈ ગયો છે અને હવે જો તમે કરો છો આ, તો એની અંદર સેક્સ રિવર્સલ શક્ય નથી. હવે જો સેક્સ રિવર્સલ કરવું છે તો બિફોર કન્સેપ્શન એટલે મૈથુન કર્યા પહેલા તમારે કર્મ ચાલુ કરી દેવું પડે. એ પ્રમાણે આખી બહુ લાંબી વિધિ છે. એ પ્રમાણે કરો તો ધાર્યું રિઝલ્ટ મળે છે. એમાં કોઈ શંકા નથી. પણ આજે જ્યારે સમાજમાં દીકરીઓની જરૂર છે ત્યારે આપણે દીકરીઓ પર પણ એટલું જ ધ્યાન આપીશું. અહીંયા ઘડી બીજું એક વાત છે કે બરાબર આકારના એટલે જેવા દેખાવા જોઈએ એવા જ આકારના 2 જવ લેવા, અથવા તો ચૌથ્ય લેવું, અથવા તો પીળા સરસવના દાણા લેવા, એને દહીંમાં બરાબર લસોટી નાખવા અને આને પી જવાનું છે. મોં દ્વારા પી જવાનું છે. હવે અહીંયા ઘડી અમે લોકોએ એક કરેલો હતો પ્રયોગ. સરસવના 4 દાણાને દહીંની અંદર સહેજ ખાટું દહીં લીધું હતું. એની અંદર બરાબર લસોટ્યા એટલે એકદમ સોના જેવો રંગ થઈ ગયો. પછી એની અંદર એમને એમ જ ગાળ્યા વગર જ એ દહીં જે છે એ મહિલાના નસકોરામાં અમે પાડ્યું. જમણી બાજુના નસકોરામાં જ પાડ્યું. એ બેનને તો એમ હતું કે આ જશે ને મારી ખબર શું સ્થિતિ થશે, પણ જ્યારે ગળામાં આવ્યું એટલે આ થૂકવાનું નથી, એને પી જવાનું છે. કે આ તો એટલું સ્વાદિષ્ટ છે, શું ટેસ્ટી કે છે. કરો, સરસ. પછી આનું શું કરવાનું? મેં કીધું કંઈ નહીં, આ જે છે એ હવે તમારા કામનું નથી. તમારા ગળામાં આવી ગયું એટલે પાણી પીને ગળું ચોખ્ખું કરી લો. હવે આ પ્રયોગ અમે લોકોએ, કારણ કે બેન દેખાવામાં હપસી હતા તો એમને ત્યાં આગળ સંતાન ગોરું આવે એના માટે આ પ્રયોગ અમે કર્યો હતો. અને સંતાન ખરેખર ગોરું આવ્યું અને એટલું બધું સુંદર, વાંકડિયા વાળ, કાળા બમ્મર અને પોતે ગોરું એટલે કોઈ એને નીચે જ મૂકતું નહોતું. એટલું સુંદર બચ્ચું જન્મ્યું હતું. હવે એ જ રીતે વૃષક, જીવક, અપામાર્ગ, સહચર આના કલ્કને ક્યાં તો એક લો અથવા બધાને સાથે દૂધની અંદર બરાબર પીસીને એને પી જવાના છે. હવે પીવાનું 2 રીતે છે, નાકથી પણ અને મોંએથી પણ. એટલે સ્ત્રીને જો નાકેથી ન ફાવતું હોય તો પછી મોંએથી આપીએ, પણ એમાં ગુણ નહીં મળે, કારણ કે નાકેથી તમે જે આપો એના બ્રેનને ઉત્તેજિત કરીને આપણને ધાર્યું ફળ મળે છે. એ જ રીતે શાલી અથવા ષષ્ઠિક ચોખાને દૂધમાં સિંચવવા. એ સીજી રહે એટલે એની વરાળ જે છે એને સૂંઘવાની છે. બીજી એક વાત છે કે કર્મકાંડી બ્રાહ્મણોના પ્રકાર હોય છે. તો કર્મકાંડી જે બ્રાહ્મણ છે અથવા આપ્તજનો છે અથવા કુળની જે વૃદ્ધ સ્ત્રીઓ છે એ સંવનના જે કોઈ કહે કે ભાઈ આ રીતે પણ સંવન કરી શકાય છે તો એ રીતે પણ કરવા. કે ઘણીવાર કુળની અંદર પણ હોય કે ભાઈ અમે આવું કરીએ તો અમારે ત્યાં દીકરો થાય છે અથવા દીકરી થાય છે. તો બીજો એક પ્રયોગ છે કે લક્ષ્મણા જે છે, આપણને ખબર છે લક્ષ્મણા, તો એને પુષ્પ ફળ સહિતની લક્ષ્મણા મૂળ સાથે શરદ ઋતુના શનિવારે જે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે એ લક્ષ્મણાને ખેંચવી અને એનાથી ચોથા ભાગે ખદીરના મૂળને લેવા. એ બંનેને બરાબર મિક્સ કરી દેવા ગાયના દૂધમાં. અને ગાય પણ કેવી હોવી જોઈએ કે જેનું વાછરડું એના જ રંગનું છે. એ લસોટી જે દ્રાવણ તૈયાર થાય જમણા નસકોરામાં મહિલા જે છે એ જાતે પાડે અને પછી 5 દિવસ સુધી એ ફક્ત દૂધ ભાત ખાય. એ પછી મૈથુન સેવન કરે અને એનાથી જે ગર્ભ રહે એ પ્રાયઃ પુત્ર સંતાન હોય છે. પુત્ર ગર્ભ હોવાની ખબર પડે ત્યારે તેની રક્ષા માટે માતાએ શું કરવું? તો તત્કાલમ અપી પીતો વ્યક્તસ્ય અપી પુત્રસ્ય પરિસ્થાપનમ રક્ષાવિધાનમ સ્થિતિમ કરોતિ. શંખપુષ્પી, કપિકચ્છુ, નગ્ન જીવન, પછી સૈરેયક, સફેદ કંઠકારી, સહચર, અગ્નિમંથ, વટશૃંગ, શાલી, આ બધા જે છે એમાંથી કોઈ પણને દૂધની અંદર લસોટીને આપવા. હું જે છે વટશૃંગ વાપરું છું અને મને એનાથી સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે. હવે શાલી ચોખાના દૂધપાક બનાવી એમાંથી દૂધનો ભાગ જુદો કાઢીને મહિલા જે છે એ ઘરનો જે મેઇન ડોર હોય
એના ઉમરા ઉપર પોતાનું માથું મૂકે, કારણ કે આપને ખબર હોવી જોઈએ કે ઉમરો હંમેશા ઊંચો હોય. એના ઉપર એ માથું મૂકે અને પછી આ જે દૂધ છે એ પોતાના 4 ટીપા એને પોતાના નસકોરામાં જાતે પાડવાના છે. આવા અનેક પ્રયોગો છે. પુત્રી સંતાનની ઈચ્છાવાળાએ ડાબા નસકોરામાં આ જ બધા પ્રયોગો કરવા. હવે આનું શું કામ કરવાનું અને આની શું જરૂર છે ગર્ભિણી પરિચર્યાની? યથા યથા ચ ગર્ભો વૃદ્ધિમ આપનોતિ તથા તથા ભાર આહાર રસાપચારાચ સ્ત્રીયા બલક્ષયઃ. અષ્ટાંગ સંગ્રહ કહે છે કે જેમ જેમ ગર્ભની વૃદ્ધિ થાય છે તેમ તેમ તેના ભારને ઊંચકવાની થાકી જાય છે, કારણ કે સતત ઊંચકવાનું છે ભાવને. પછી ગર્ભ દ્વારા આહાર રસ ખેંચવાથી, એટલે તો સ્પષ્ટ કીધું છે કે માતા જે કંઈ ખોરાક ખાય છે એના જે આહાર રસ બને છે એના 3 ભાગ થાય છે. એક એનું પોતાનું પોષણ કરે છે, એક એના ગર્ભનું પોષણ કરે છે અને ત્રીજો ભાગ છે એના સ્તન્યાશયનું પોષણ કરે છે. આ ક્રમ જો ન જળવાય તો ગર્ભ જ્યારે પ્રસવે અને સંતાન જન્મે ત્યારે માતા એને દવડાવવા સક્ષમ બનતી નથી. એટલે માતા જે આહાર ખાય છે એમાંથી એને મળતો ભાગ જે પહેલા મળતો હતો એના 33% જ એને મળે છે. એટલે એ ધ્યાનમાં રાખવાનું છે કે સ્ત્રીનું બળ આ કારણસર ક્ષીણ થાય છે. એટલે ગર્ભિણી પરિચર્યાનું જો પાલન આપણે કરાવીએ તો સ્ત્રી જે છે એ બલ ક્ષીણતા અનુભવે નહીં. હવે કુક્ષીની અંદર ભારેપણું આવે, નેત્ર આંખ અને સ્વરની અંદર ક્ષીણતા આવે, એટલે એની આંખો અંદર જતી રહે, સનકેન આઈઝ આપણે કહીએ. સ્વર અવાજ જે છે એનું વોલ્યુમ જે છે એ ગમે એટલું મોટેથી બોલે તો પણ એનો અવાજ ધીમો જ નીકળે. પછી પાપણના વાળ અસ્તવ્યસ્ત થઈ જાય, બગાસા ખાય, બેભાનપણું દેખાડે, ઉલટી ઓચિંતાની થાય, ખાવા ન ગમે, પગે સોજા આવે, ખાટું ખાવાની ઈચ્છા થાય. તો એની અંદર જોવું કે કયા પ્રકારના મનોભાવો બતાડે છે. ઘડીકમાં ઉત્તમ બતાડશે ને ઘડીકમાં હીન ભાવ બતાડશે. તો ઉત્તમ ભાવ બતાડે છે તો કયા બતાડે છે, હીન બતાડે છે તો કયા બતાડે છે. એ પ્રકારે એના આહાર વિહાર વ્યવહારને ધ્યાનમાં રાખવા, એની ઈચ્છાઓને જાણવી અને એના દ્વારા આખી એની પરિચર્યાને ગોઠવવી. હવે રસજમ પુરુષમ વિદ્યાત રસમ રક્ષેત પ્રયત્નતઃ અન્નપાનાચ મતિમાન આચારાચ અપી અતંદ્રિતઃ. જરાય આળસ રાખ્યા વગર, જરાય તંદ્રિત થયા વગર આપણે અન્નપાન અને આચરણ દ્વારા રસની રક્ષા કરવી. કારણ કે રસજમ પુરુષમ વિદ્યાત, રસમાંથી જ આર્તવ બન્યું, રસમાંથી જ શુક્ર બન્યું. એ બંનેનું સંમેલન જ્યાં થયું ત્યાં ગર્ભાશયનું પોષણ પણ રસની ઉપધાતુ આર્તવે કર્યું. હવે એ જે ગર્ભસ્થ છે એ માતાના આહાર રસમાંથી ઉત્પન્ન રસધાતુમાંથી જ પોષણ મેળવે છે અને માતાનું પોતાનું પોષણ પણ રસધાતુથી થાય છે. એટલે રસજમ પુરુષમ વિદ્યાત રસમ રક્ષેત પ્રયત્નતઃ, એની રક્ષા કરવી ખૂબ જરૂરી છે. અને એ આપણે આનો સિદ્ધાંત છે. તો પ્રથમે માસે શંકિતા ચેત, શંકા જાય છે એને કે કદાચ સગર્ભા આવીશ કે નહીં હું. તો ગર્ભમાપનના ક્ષીરમ અનુપસ્કૃતમ માત્રાવત શીતમ કાલે કાલે પીબેત. દૂધ જે છે એને હુંફાળું કરી સાકર નાખી ઠંડુ થાય એટલે વારે વારે એને એ દૂધ પીવાનું છે. સાત્મ્યમ એવ ચ પુનઃ ભોજનમ સાયં પ્રાતઃ ચ ભુંજીત. એને જે માફક છે એ ખોરાક એને સવારે અને સાંજે ખાવાનો છે. હવે દ્વિતીય માસે ક્ષીરમ એવ ચ મધુર ઔષધ સિદ્ધમ. એને બીજા મહિને શું કરવાનું છે? તો દૂધ લેવાનું છે, બરાબર છે, પણ મધુર ઔષધથી સિદ્ધ કરેલું. મધુર ઔષધ એટલે યષ્ટિ મધુ ટોડી વગેરે જે મધુર ગણ છે એનાથી આપણે સિદ્ધ કરેલું ઔષધ વાપરવાનું છે. યષ્ટિ મધુ ઇઝ ધ ડ્રગ ઓફ ચોઇસ. તૃતીય માસે ક્ષીરમ મધુ સર્પેભ્યામ ઉપસંસૃજ્ય, એટલે ત્રીજા મહિનાની અંદર આપણને
ગર્ભ જે છે એનો વિકાસ થાય છે, એની વ્યક્તિ થાય છે, પુત્ર સંતાન છે, પુત્રી સંતાન છે કે નાન્યતર જાતિ છે એ વ્યક્ત થઈ જાય છે. એવી વખતે દૂધને મધ અને ઘીની સાથે મિક્સ કરીને લેવાનું છે. હવે અહીં ઘડી મધ અને ઘીની માત્રાનો કોઈ બાદ રહેતો નથી, કારણ કે દૂધની અંદર એ પડે છે. એટલે ઘણીવાર પંચામૃતને લોકો પંચામૃતનાથી પંચવિષ છે કરીને ઉતારી પાડે છે. એવું નથી, ખરેખર 5 વસ્તુ જુદી જુદી ભેગી થાય છે. એટલે મધ અને ઘી સરખી માત્રામાં હોય તો પણ એની અંદર અન્ય દ્રવ્ય મળેલા હોય ને વિષવત લક્ષણ મળતા નથી. તો એની અંદર ષષ્ઠી ભાત દૂધની સાથે એણે ખાવાના છે. વિશેષ તસ્ય ગર્ભિણી પ્રથમ દ્વિતીય તૃતીય માસેષુ મધુર શીત દ્રવ્ય પ્રાય આહાર. હવે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી છે એની અંદર ગળપણ વાળું, શીતગુણ વાળું અને દ્રવ પ્રાય એટલે કે લિક્વિડ વધારે હોય એવો ખોરાક એને લેવાનો છે. હવે આ જો એને સાચ્યું 3 મહિના સુધી, તો એને ફરી ક્યારે પણ એના જ્યારે ગર્ભનો વિકાસ થતો હોય ત્યારે એની અંદર ઓલિગોહાઇડ્રમનિયસ નહીં થાય, એટલે કે જલ ઘટવાની પરિસ્થિતિ નહીં આવે. બીજું, બાળકના મસ્તિષ્કનો વિકાસ જે છે એ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર લગભગ કમ્પ્લીટ થઈ જાય છે. મસ્તિષ્કના વિકાસ માટે દ્રવ આહારની ખૂબ જરૂર છે. ત્રીજી વસ્તુ કે પ્રથમ 3 મહિના છે એમાં ગર્ભ જે છે એમાં જલીય અંશની અધિકતા હોય છે, અને એટલે સમાનય ગુણવૃત્તિ દ્રવ આહાર દ્વારા એના જે શરીરનું પોષણ છે એ તરત જ મળતું હોય છે. ચતુર્થી માસે સ્થિરત્વમ આપત્યતે, ગર્ભ સ્થિરતા પ્રાપ્ત કરે છે, કારણ કે હવે પૃથ્વી મહાભૂત વધવા લાગ્યો છે. તસ્માત તદા ગર્ભિણી ગુરુગાત્રત્વમ અધિકમ આપત્યતે. વિશેષેણ સ્ત્રી જે છે એને પોતાનું શરીર જે છે વજનદાર લાગે છે, અને કશ્યપ જે છે એણે પણ એ જ વસ્તુને કીધી છે. હવે હૃદયાંચનારીમ દૌહૃદયનીમ ચ આચક્ષતે. ચોથા મહિને એની અંદર ગર્ભનું હૃદય પણ ધબકવા લાગે છે. આમ તો ખરેખર સોનોગ્રાફીમાં આપણે જઈએ ને અલ્ટ્રાસોનોગ્રાફીની અંદર, તો 1.5 મહિને તો તમને હૃદય ધબકતું દેખાશે, પણ એની ક્રિયાઓ જે છે મનની, હૃદયની, એ ચોથા મહિને આપણને દેખાય છે. એટલા માટે ચોથા મહિને સ્ત્રીને દૌહૃદયની કહી છે. અને એની અંદર એણે કીધું છે સુશ્રુતે કે રાજાના દર્શન કરવાની ઈચ્છા થાય તો ધનવાન બહુ ભાગ્યશાળી દીકરો જન્મે છે. પીળા વસ્ત્રો, પાતળા વસ્ત્રો, રેશમી વસ્ત્ર, આભૂષણોને ધારણ કરવાની ઈચ્છા થાય તો જે બાળકને દાગીના પ્રિય હોય એવા દેખાવમાં સુંદર સંતાનનો જન્મ થાય છે. આશ્રમવાસની ઈચ્છા જે તે સીતા મૈયાને થઈ હતી, તો જીતેન્દ્રિય ધર્મશીલ સંતાન જન્મે છે. દેવતાની પ્રતિમાનું દર્શન કરવાની ઈચ્છા થાય તો સંત સમાન અત્યંત સભ્ય સંતાન ઉત્પન્ન થશે, એવું આપણે માની શકીએ છીએ. સાપ વગેરે અથવા તો હિંસક પ્રાણીઓ જે છે, શિયાળ છે, વરુ છે, એવું બધું જોવાની એમને મળવાની ઈચ્છા થાય તો સમજવાનું કે એને પેટે ક્રૂર પુત્રનો જન્મ થશે. એટલે જે વિષયોની સ્ત્રીને ઈચ્છા થાય તે પ્રમાણેનું તેના સંતાનનું શરીર, એ સંતાનના આચાર, એ સંતાનના શીલ નીવડે છે. આવું જ સ્ત્રીના સ્વપ્નનું છે. સામાન્ય રીતે 3 મહિના પૂરા થવામાં હોય ત્યારે જ સ્વપ્ન આવી જતું હોય છે, પણ કેટલીક મહિલાઓમાં મને બીજા મહિને પણ આ સપનું મળેલું છે. કાશ્યપે એટલે કાશ્યપ સંહિતામાં જાતહારિણી પ્રકરણમાં લખ્યું છે, કાળા લાલ વસ્ત્રવાળી સ્ત્રી હિંસાની આકાંક્ષા સાથે, એટલે કે ડરાવવા, ધમકાવવા, મારી નાખવા, આવા પ્રકારના ભાવ સાથે સ્ત્રીના સપનામાં આવી એને ડરાવે છે. એના ગર્ભને ખેંચીને લઈ જાય કે તેના ગર્ભને ઈજા પહોંચાડે, સપનામાં જ બધું થાય છે. તો તે સ્ત્રીએ પોતાની જાતને જાતહારિણીથી સંક્રમિત સમજી સ્નાન આદિ પ્રાતઃ ક્રિયાઓ પતાવી દેવસ્થાનમાં દીવો કરી, સૂર્યને અર્ઘ્ય આપી, પાણિયારે દીવો કરી, જાતહારિણી માતાને યાદ કરી, આ ભવ, ગયા અનેક ભવો અને આવનારા અનેક ભવોમાં
મારાથી કોઈ અપરાધ થયો હોય, થઈ રહ્યો હોય કે થવાનો હોય તો હે મા રેવતી, હે સ્કંદ માતા, આપ મને માફ કરનાર છો, મારા આ ગર્ભની રક્ષા કરનાર છો. આવી હાથ જોડીને નમ્રતાપૂર્વક માફી માંગવાની છે. અને બહેનો નથી કરતી, બે હાથ જોડતી જ નથી. આવી જે માતાઓ હોય છે એ ખરેખર આપણને હાથ જોડાવી દેતી હોય છે. દરેક સંહિતામાં આચાર રસાયણ, દિનચર્યા, ઋતુચર્યા, ગર્ભિણીએ પાલન કરવાનો મહિમા ગવાયો છે. સૂર્યને અર્ઘ્ય, વડ પીપળે પાણી એકલું નહીં, પાણી અને દૂધ સરખા ભાગે. ઈષ્ટદેવ પ્રત્યે શ્રદ્ધાપૂર્વક નમસ્કાર ચમત્કાર સર્જે છે. મારા અનેક પેશન્ટોની અંદર, એક તો મને યાદ છે જામનગરનું મારું પેશન્ટ હતું અને આ એનું 5મું સંતાન હતું. આગળના 4 સંતાનો એને આ રીતે જાતા હરણીમાં સ્રવી ગયા હતા અને માતાજી કોઈ રીતે કોઓપરેટ ના કરે. તો પછી મેં એના હસબન્ડને કીધું કે ભાઈ તમારી મદદ જોઈશે. તો કે બેન હાજર, ખડે પગે હાજર. તો મેં કીધું તમે એક કામ કરો, તમારી આસપાસ શિવાલય છે? તો કે છે ને. ત્યાં જઈને અડધો ભાગ દૂધ અડધો ભાગ પાણી તમે ધરાવી શકો ઓમ નમઃ શિવાય કરતા? તો એમણે કીધું કરીએ ને બેન, કરીએ, નિયમિત કરીએ. એટલે સવારે એમણે ખાસું વ્યસ્ત હતું, એમનું માર્કેટિંગનું જોબ હતી એમને, પણ તો પણ એ ભાઈ સવારે વહેલા ઉઠીને પોતાના બાળક માટે આ કરતા અને બાળકને ઓલ રાઉન્ડ ધ નેક અને ગાયનેક એવું કીધું એમને જ્યાં આગળ ડિલિવરી કરાવી. એમણે એમ કીધું આ બાળક બચી ગયું એ ખરેખર નવાઈ છે, ચમત્કાર છે. આ બાળક તમારા હાથમાં હસતું રમતું છે. અને દીકરો એટલો સુંદર દીકરો, પણ એ બાળકને એની માં જોવે નહીં. બાળક સામે જે બાળકને લીધે એનું વાંઝિયા મેણું મટ્યું હતું એ બાળક સામે માં જોવે નહીં. બાપ ઊંચકી ઊંચકીને ફરે, જાણે બાપને ઘર જ છે આ બાળકની, એવું આખું વર્તન હતું એ બેનનું. એટલે આવું થતું હોય છે. આ લેણ દેણની વાતો છે, આમાં કઈ દુઃખ કરવા જેવું નથી. પંચમે માસે ગર્ભ માંસ શોણિત ઉપચય. તો માંસ શોણિત ઉપચય ગર્ભમાં થાય એટલે ગર્ભિણીની અંદર તસ્માત તદા ગર્ભિણી કાર્શ્યમ આપત્યતે વિશેષેણ. તો એની અંદર ક્ષીર સર્પી, દૂધ અને ઘી બે મિક્સ કરીને આપવાના. તો દૂધ અને ઘી જે છે એ એવા છે કે સત્ય રસાયણ છે અને થાક દૂર કરનારા છે. સત્ય સંતર્પણ પણ છે. ષષ્ઠે માસે ગર્ભો બલ વર્ણ ઉપચયો ભવતી. બલ એનું શરીરની તાકાત વધે છે, એનો રંગ ખુલે છે અને એનું પુષ્ટતા વધે છે. એટલે માંસની સાથે થોડુંક મેદ પણ પડે છે. એટલે હવે એ એકદમ હ્યુમન ફોર્મમાં આવી જાય છે, પણ હજી વાયબિલિટી નથી. એટલે જો જન્મે તો એ મૃત્યુ જ પામે. છઠ્ઠે મહિને મારા 2 પેશન્ટો ના બાળકો જન્મ્યા હતા, પણ એમને સાચવવામાં નાકે દમ આવી ગયો હતો અને પૈસાના પાણી થયા હતા. એટલે એ બાળક વહેલું જન્મે એવા પ્રયત્ન કરવા જેવા નથી. તસ્માત તદા ગર્ભિણી બલવર્ણ હાનિમ આપત્યતે વિશેષેણ. ગર્ભનો ઉપચય થાય છે એટલે ગર્ભિણીની અંદર એની હાનિ થાય છે. તો શું કરવાનું? કાશ્યપ કહે છે કે શ્રમ વધારે અનુભવે છે. તો ક્ષીર સર્પી મધુર ઔષધ સિદ્ધમ. દૂધ અને ઘી તો આપવાના છે, પણ ઘી કેવું હોવું જોઈએ? મધુર ઔષધ સિદ્ધ કરેલું. એટલે ડ્રગ ઓફ ચોઇસ આમાં પણ યષ્ટિ મધુ છે. પણ આપણે બાળકની આંખો સારી જોઈતી હોય અત્યારે કોમ્પ્યુટરના જમાનામાં, તો આપણે એને ડોળી પણ વાપરી શકીએ. પછી સ્વદંષ્ટ્રા સિદ્ધસ્ય સર્પિશો માત્રામ પાયયેત યવા ગુમવા. હવે સ્વદંષ્ટ્રા એટલે કોખરું, એનાથી સિદ્ધ કરેલું ઘી એને પીવડાવવાનું. કોને? સગર્ભા માતાને. અને એનાથી સિદ્ધ કરેલી યવાગુ પણ તમે એને આપી શકો. હવે આ જે છે એ છઠ્ઠા મહિને જેનિટલ યુરિનરી સિસ્ટમ અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિસ્ટમ બંનેનો વિકાસ છેલ્લા તબક્કામાં હોય છે. એટલે એ તબક્કે જો આ આપણે કોખરું આપીએ તો બાળકની પોટેન્સી સારી વધે છે. અને આપણને ખબર છે કે રસાયણ પણ છે કોખરું અને વાજીકર પણ છે. હવે અહીંયા ઘડી શ્રમ જે અનુભવે છે માતા, એવી વખતે આપણા જે શ્રમહર દશ્યમાની ગણ છે એનો ઉપયોગ કરીએ તો પણ આપણને સારું રિઝલ્ટ મળે. જેમ કે ચારોળી છે, દ્રાક્ષ છે, ચોખા છે, ષષ્ટિક ચોખા અને જવ, એ 4 વસ્તુ તો આપણને 12 મહિના મળે છે.
પછી એની સાથે આપણે અંજીર છે કે દાડમ છે કે બોર બોરને તો સૂકા બોર મળે છે અને હવે તો ફાલસા પણ સુકાયેલા મળે છે. એટલે એવી વસ્તુઓ બેન ધીમે ધીમે બેસીને ચૂસ્યા કરે ને પછી એના ઠળિયા કાઢી નાખે. ઠળિયા આપણે જે પીચ બેંક બનાવી છે એવી તેની અંદર વાવી દે તો આપણે ઝાડ પણ ઉગે અને બેનને શ્રમનું હરણ પણ થાય. સપ્તમ માસે સર્વાવયવ પરિપૂર્ણ સ્થિરત્વમ આપદ્યતે ગર્ભઃ તસ્માત તદા ગર્ભિણી સર્વાકારૈઃ ક્લાંતતમા ભવતિ. 7મા મહિને બાળક પરિપૂર્ણ છે. જો જન્મે તો જીવે છે, આવું ચરક પણ કહે છે અને સુશ્રુત પણ કહે છે. તો માતા જે છે એ કેવી છે? બહુ વધારે પડતી ક્લાંતતમા, થાકેલી, કંટાળેલી જોવા મળે છે. તો એમાં શું કરી શકીએ આપણે? તો સર્પિઃ પૃથક વર્ણ્યાદિ સિદ્ધમ એવમ આપ્યાયતે ગર્ભઃ. તો એ સ્ત્રીની અંદર પૃથક વર્ણિથી સિદ્ધ કરેલું ઘી આપણે એને ખોરાકમાં અથવા તો સીધું પીવામાં આપવું. હવે મારું તો છે ને લઘુ ફલકૃત જે અષ્ટાંગ હૃદયનું છે એ જ મેં વાપર્યું છે, કારણ કે શહેરની અંદર વનસ્પતિઓ તે પણ વ્યવસ્થિત મળવી મુશ્કેલ છે. બહેનો પાસે અને પરિવાર પાસે સમય નથી અને ઈચ્છા શક્તિ તો ઘણી જ ઓછી હોય છે, એટલે બધું રેડીમેડ જોઈએ. એટલે હું લઘુ ફલકૃત વાપરું છું. એવું લાગે કે આની અંદર જરૂર છે તો શતાવરી વાપરતી હું છું. એટલે લઘુ ફલકૃતની સાથે શતાવરી કૃત ઉમેરું છું. એમ લાગે કે બેન થોડા મંદ બુદ્ધિ છે તો અંદર બ્રાહ્મ્ય કૃત ઉમેરું છું. અથવા બેન એમ કે આગલી સુવાવડની અંદર મને ધાવણ બરાબર નહોતું આવ્યું તો બ્રાહ્મ્ય કૃતની સાથે ડોળી પણ ઉમેરતી હું છું. એટલે આ જે છે મને રિઝલ્ટ સારું મળે છે. અષ્ટમી અસ્થિરી ભવતી ઓજઃ. 8મે મહિને ઓજ અસ્થિર થઈ જાય છે. એટલે માતા ઘડીકમાં આનંદમાં હોય ને ઘડીકમાં દુઃખી જોવા મળે છે. તો એવી વખતે દૂધમાં બનેલી ઘી મેળવેલી યવાગો વારે વારે પાવી. ગર્ભિણી નિરોગી રહે એનો બલ વર્ણ સ્વર એટલે અવાજ સંહનનમાં ઉત્તમતા રહે છે અને એ ઉત્તમ સંતાનને જન્મ આપે છે. મહર્ષિ સુશ્રુત કહે છે કે જૂના મળ માતાની આંતરડાની અંદર 22 ફૂટની લંબાઈ છે. એમાં મળ ક્યાંક ને ક્યાંક ભરાયેલો હોય ને એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી બહુ તકલીફ કરતું હોય છે. એટલે જૂના મળનું શોધન કરે છે, વાયુનું અનુલોમન કરે છે. તો એના માટે ભલા અતિ ભલા શતપુષ્પા, પીસેલા તલ, દૂધ, દહીંનું પાણી, તેલ એટલે તલનું તેલ લેવાનું, લવણથી આપણે સિંધા લોણ લઈએ, મદન ફળ એટલે મીંઢળ, મધ, ઘી એટલે ગોઘૃત મેળવીને બોરના ઉકાળાથી તૈયાર કરેલી આસ્થાપન બસ્તી આપવાની. ક્યારે? 8મા મહિને. એ પછી એટલે આસ્થાપન બસ્તી આપ્યા પછી બસ્તીનું જે પ્રત્યાગમન ને બધું જ પતી જાય પછી સ્ત્રીને દૂધ અને મધુર વર્ગના ઔષધોના ક્વાથી સાધિત તેલની એટલે યષ્ટિમધુ અથવા ડોળી જેવા અનુવાસન બસ્તી એને ક્રમમાં આપવાની. એટલે આસ્થાપન અનુવાસન એ રીતે આપવાની. વાયુનું અનુલોમન થવાથી આ બસ્તી આપણે આપી એનાથી મહિલાનું એટલે સગર્ભા માતાના વાયુનું અનુલોમન થવાથી ઉપદ્રવ રહિત સુખ પ્રસવ થાય છે. પ્રસવ કાળ સુધી સ્નિગ્ધ યવાગુ પાતા રહેવાથી તે સ્ત્રી સ્નિગ્ધ શરીરવાળી અને બળવાન થઈ પ્રસવ માટે તૈયાર થાય છે. આ રીતે અષ્ટમ માસમાં ઘૃતપૂરક એટલે કે ઘેવર ખાવા કહ્યું છે. અને ઘેવર બોજો વર્ધક છે. આપણે ત્યાં હવે ઘેવર વનસ્પતિ તરીકે ભૂલાઈ ગઈ છે. 9મા મહિને કરવા યોગ્યની અંદર સર્વાવયવ પરિપૂર્ણ ગર્ભ 9મા, 10મા, 11મા અથવા 12મા માસે પણ પ્રસવે છે. આજના સમયમાં પણ 12મા મહિને બાળક જન્મે છે. એમાં કોઈ વિકૃતિ નથી. બાળક એના સમય જે કંઈ વિકાસ સાધવાનો હતો એ સાધ્યો અને પછી જેનો જન્મ થયો. સ્ત્રી ખૂબ થાકેલી રહે છે. ગર્ભ ઉપર સુધી એટલે છાતી સુધી આવેલું હોય ને તેને વ્યવસ્થિત શ્વાસ નથી લઈ શકતી. શ્વાસ ન લેવાથી થાકેલી વધારે રહે છે. આહાર નથી લઈ શકતી કારણ કે રિગર્જિટેટ થાય છે. તો એવી વખતે મધુર ઔષધિ સિદ્ધ તેલની અનુવાસન બસ્તી આપવી અને એ જ તેલનું યોનિમાં પીછું મૂકવું. હવે
યોનિ પીછુમાં શબ્દ કેવો વાપર્યો છે? યોનિ પીછું તો વાપર્યું એમણે, પણ ગર્ભસ્થાન માર્ગ એવો શબ્દ વાપર્યો છે. એટલે ગર્ભસ્થાન માર્ગ આપણે યાદ રાખી રહીશું. હવે સ્નેહયુક્ત ભાગ, વધારે સ્નેહયુક્ત યવાગો અને અનુવાસન બસ્તી યોનિ પીછુનું નિત્ય ધારણ કરાવીએ તો વાતકના પત્રોના શીતળ ક્વાથથી એને સ્નાન કરાવીએ. આટલું કરવાથી એનો વાયુ બગડશે નહીં. છતાં અષ્ટાંગ હૃદયકાર કહે છે કે જે સ્ત્રીને સેહન આપણે કરાવ્યું ન હોય એને સીધી જ અનુવાસન બસ્તી ન આપવી. સ્નેહનપૂર્વક સ્નેહ અનુવાસન બસ્તી આપીએ તો જ આપણને લાભ થાય. હવે આપણે અત્યાર સુધી જે પથ્યપાલનની વાતો કરી એનાથી શું લાભ થાય? તો એવમ કુર્વતી હિ અરોગો આરોગ્ય બલ વર્ણ સ્વર સંહનન સંપત ઉપેતમ જ્ઞાતિનામ અપી શ્રેષ્ઠમ અપત્યમ જનયતિ. આવું કરવાથી અરોગી, રોગ નથી થતો, આરોગ્ય પ્રાપ્ત થાય છે. હવે જુઓ, અરોગ એ આરોગ્ય નથી, એને બંને વસ્તુ કીધી. રોગ નથી થતો અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. એનું બલ, તાકાત, વર્ણ, અવાજ, સ્વર એટલે અવાજ સાંભળવો ગમવો. ઘણાનો અવાજ સરસ પડઘાતો હોય, મસ્ત હોય, પણ સાંભળવો ન ગમે. લાંબા સમય સુધી તમે સાંભળવાની ઈચ્છા ના થાય. તમને એમ થાય બસ ભાઈ હવે નથી, બસ બહુ થઈ ગયું, વાત પતી ગઈ આપણી, ટૂંકામાં વાત પતાવી દઈએ. તો એ સ્વર સંપત્ત નહીં કહેવાય. સંહનન, એનું સ્રષ્ટવ જે છે બરાબર હોવું જોઈએ. શરીરના એક એક અંગ છૂટા પડેલા હોવા જોઈએ. સંપત ઉપેતમ, હવે જ્ઞાતિ નામ, પોતાની જે જ્ઞાત છે એની અંદર શ્રેષ્ઠમ અપત્યમ જનયતિ, એટલે જ્ઞાતિ એના નામથી ઓળખાય. જેમ કે અત્યારે મોદીજીને લીધે થઈને મોદી જ્ઞાતિ ઓળખાય છે. મોરારજી દેસાઈને લીધે અનાવિલ ઓળખાય. એ જ રીતે હિતેન્દ્રભાઈ દેસાઈને લીધે બ્રહ્મક્ષત્રિય ઓળખાય. એવી આખી આ વાત છે. ગર્ભિણ્યા ગર્ભ સમયે ગર્ભધારિણી કુક્ષી કટી પાર્શ્વ પૃષ્ઠ મૃદુ ભવતી. ગર્ભના વિકાસ માટે માતાના પેટના અવયવો ઓછા હોવા ખૂબ જરૂરી છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે મોટી ઉંમરે લગ્ન કરે અને પછી એથી પણ મોટી ઉંમરે બાળકને જન્મ આપવા માતા તૈયાર થાય, એટલે એના શરીરના અવયવો જે છે એ કડક થઈ ગયા હોય. એવી વખતે ગર્ભના વિકાસ માટે તક ઓછી રહે છે. એટલે જ્યારે આપણે આ બધું કરીએ તો એને લીધે શું થાય કે એની કુક્ષી એટલે પેટ આખું, કટી એટલે કમરનો ભાગ, પાર્શ્વ એટલે પડખા, પૃષ્ઠ એટલે પીઠ, એ કેવા થઈ જાય છે? મૃદુ ભવતી, ઓછા થઈ જાય છે. વાતઃ ચ અનુલોમઃ સંપદ્યતે, વાયુનું જે છે અનુલોમન થાય છે. નહીં વાતા ધૃતે યોનિ, આપણે યાદ રાખવાનું છે. સ્ત્રીની અંદર વાયુ જે છે હંમેશા વધેલો જ હોય છે, એટલે એને અનુલોમન થાય અને પ્રાકૃત રહે એ ખૂબ જરૂરી છે. પુરુષે ચ પ્રકૃતિ ભૂતે સુખેન માર્ગમ અનુપદ્યતે. મૂત્ર અને પુરુષ જે છે એ પ્રકૃતિભૂત છે, નોર્મલ છે, અને એટલા માટે સરળતાથી એનો સ્રાવ થઈ જાય છે. એટલે કે જેવા નિર્માણ પામે અને સરળતાથી નીકળી જાય, તમારે લેક્ઝેટિવ લેવાની જરૂર પડે નહીં. અનુપદ્યતે ચર્મ નખાની ચ માર્દવમ, ચામડી અને નખ એની અંદર મૃદુતા જોવા મળે છે. બલ વર્ણ ચ ઉપજીયેતિ, એના બળ અને વર્ણ, શરીરમાં તાકાત હશે તો જે છે એ ડિલિવરીનું જે આપણે કહીએ પ્રસૂતિ વાયુ એને સહન કરી શકશે. અને માતામાં બળ હશે તો એના સંતાનમાં પણ બળ આવશે. એટલે આ જે છે એ જન્મજાત બળ માતા જ પોતાના બાળકને આપી શકતી હોય છે. એ જ રીતે રંગ જે છે એ સારો રંગ આવવો એ પણ માતાના આહાર ઉપર ડિપેન્ડન્ટ છે. પુત્રમ ચેષ્ટમ, પુત્ર કેવું છે? ચ ઇષ્ટમ, ઇષ્ટ છે, જેવું હોવું જોઈએ એવું છે. સંપદ ઉપેતમ, બધી જાતનું સંપદ એટલે કે સમૃદ્ધિ એનામાં છે. સુખેન એશા કાલે પ્રજાયત ઇતિ, સુખપૂર્વક એના યોગ્ય સમયે એ પ્રસવે છે. તો આ જે છે એ આપણે એનું કારણ જોયું. હવે જે છે તો બાળકના શુભ અને અશુભ લક્ષણો જે છે એમાં યથાવક્ત્રમ
તથા વૃત્તમ યથા ચક્ષુષ તથા મનઃ યથા સ્વરસ તથા સારો યથા રૂપમ તથા ગુણાઃ. તો ગર્ભના શુભ અને અશુભ ભાવ શું છે? તો કે ગર્ભને લીધે ગર્ભની આત્મા, ગર્ભની પ્રકૃતિ, ગર્ભની કુક્ષીમાં ક્રમિક વૃત્તિ એટલે ક્રમશઃ વૃત્તિ પ્રાપ્ત થવી જોઈએ. અને ગર્ભની પોતાની વૃત્તિ જે છે એટલે જેટલા પ્રમાણમાં, માન લો 5મો મહિનો છે તો એની સાઈઝ જે છે માતાની હથેળીથી થોડી મોટી હોવી જોઈએ. તો એટલા પ્રમાણમાં એની વૃત્તિ પ્રાપ્ત કરી છે? હા, કરી છે. તો એ ગર્ભનો શુભ ભાવ છે. ગર્ભ ઉત્પન્ન ન થવાના કારણ, ગર્ભ વિનાશના કારણ, ગર્ભની વિકૃતિના કારણ આ જે 3 વસ્તુઓ છે એ અશુભત્વો એટલે કે ગર્ભના ઘાતક ભાવ છે. આ 8 એટલે શુભ અને અશુભ કહેવાતા ભાવોને જે વૈદ્ય સારી રીતે જાણે છે તે રાજાની ચિકિત્સા કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે રાજમાન્ય વૈદ્ય બની શકે. ઉદાર બુદ્ધિવાળા વૈદ્ય ગર્ભ પ્રાપ્તિના ઉપાયો અને ગર્ભનાશક બધા ભાવોને જાણવામાં સમર્થ હોય છે. હવે દોષાભિઘાતે ગર્ભિણ્યા યો યો ભાગઃ પ્રપીડ્યતે સ સ ભાગ શિશો તસ્ય ગર્ભસ્થસ્ય પ્રપીડ્યતે. આપણે સુશ્રુતે જ કીધું છે. દોષોથી અથવા અભિઘાતથી, વાગવાથી ગર્ભિણી સ્ત્રીનો જે ભાગ કે અંગ પીડાય છે, ગર્ભસ્થ શિશુમાં પણ તે અંગ પીડાય છે. અને એ પીડાવાને લીધે થઈને એના વિકાસ પર, એની વૃદ્ધિ ઉપર નેગેટિવ અસરો આપણને જોવા મળી શકે. આપણે અત્યાર સુધી ગર્ભપાલ રસની તો વાત સાંભળી હશે, પણ આજે હું 2 તમને વિશેષ યોગો કહેવા માંગુ છું. એ ગર્ભ વિલાસો રસઃ, એની અંદર જે છે ભારત, ગંધક, મૂળથુથુ સમાન ભાગમાં લઈ એને મેળવી લેવાના. 3 દિવસ સુધી એને જંભીરી લીંબુના રસમાં બરાબર ખરલ કરવાના. પછી ત્રિકટુનો જે ઉકાળો બનાવ્યો છે એની 3 ભાવના આપવી. પછી એની ગોળી વાળી લેવી. હવે એ જે ગોળીઓ વાળી એમાં 1/4 રતી અથવા અડધી રતી એટલે કે ચોણોઠી જે છે એના વજન કરતા 1/4 ભાગનું અથવા અડધા ભાગનું વજન જે છે એ આ ગર્ભ વિલાસ રસ ગર્ભિણીને આપવાથી ગર્ભિણીની અંદર થતી તકલીફો, જેમ કે દુખાવો છે, સંડાસ રોકાઈ જવો, વાયુ રોકાઈ જવો, તાવ થવો, અજીર્ણ થવું, આ બધું દૂર થાય છે. મૂળથુથુને બદલે જો આપણે સુવર્ણ વાપરીએ તો એનું નામ બદલાઈ જાય છે. ગર્ભ ચિંતામણી રસ નામે પ્રસિદ્ધ થાય છે. હવે અહીંયા ઘડી પાઠમાં જો એકલું સુવર્ણ લખ્યું હોય તો સુવર્ણ ભસ્મ સમજવી. હવે સુવર્ણ ભસ્મમાં પણ અનેક પ્રકારો છે. એટલે અહીંયા 2 જીવોની વાત આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે કયા પ્રકારની સુવર્ણ ભસ્મ વાપરવી એ માટે થોડુંક આપણે રિસર્ચની જરૂર છે. બીજો પાઠ છે ગર્ભ વિનોદ રસ. એની અંદર ત્રિકટુ ચૂર્ણ 30 ગ્રામ, શુદ્ધ હિંગુલ 80 ગ્રામ, જાવંત્રી અને લવંગ 60 ગ્રામ, સુવર્ણ માક્ષિક ભસ્મ 40 ગ્રામ, આ બધાને એકઠા કરી લેવાના. પાણીમાં એને મર્દન કરવાનું અને ચોણોઠી જેવડી ગોળીઓ વાળવાની. એક ગોળી સવાર સાંજ સ્ત્રીને આપવાની. દૂધ સાથે આ ગર્ભ વિનોદ રસ ગર્ભિણી રોગોને નષ્ટ કરનાર છે. ગર્ભિણી રોગો એટલે દરેક પ્રકારના ગર્ભિણીને થતા રોગોનો એક કાળ છે. હવે પૂર્ણાકાર પરિપૂર્ણ દેહયુક્ત ગર્ભ સુખપૂર્વક ઉત્પન્ન થવાનું કારણ શું છે? શુક્રાશ્રુત આત્માશય કાલ સંપદ યસ્ય ઉપચારઃ સહિતૈઃ તથા અન્નૈઃ ગર્ભઃ ચ કાલે ચ સુખી સુખમ ચ સંજાયતે સંપરિપૂર્ણ દેહઃ. મહર્ષિ ચરક શારીરસ્થાનના 2જા અધ્યાયમાં આ વાત કરે છે કે શુક્ર, આર્તવ, આત્મા, આશય અને કાળ વગેરે બધા જ સંપદ એટલે કે શ્રેષ્ઠ અને શુદ્ધ હોય. ગર્ભિણીને હિતકર અન્ન આદિનું સેવન અને અન્ય ઉપચાર સંપદ એટલે કે સમ્યક થયા હોય તો ગર્ભ સંપરિપૂર્ણ દેહ એટલે કે ખોળ વગરનું, ઓછા કે વધારે અંગ ન હોય એવો
જન્મે છે અને એ સુખી કે સ્વસ્થ રૂપે, સુખથી કે કષ્ટ વગર પરિપૂર્ણ કાળમાં ઉત્પન્ન થાય છે. એ માટેની પરીક્ષા શું છે? તો જે રીતે ઝાડ પર પાકેલું ફળ ટેટેથી છૂટું પડે છે અને એની અંદર જે પ્રમાણે હોવા જોઈએ એવા સ્વાદ, એનો ગુણ, એનું વીર્ય અને કર્મ હોય છે, એ જ રીતે પરિપૂર્ણતા પ્રાપ્ત કરેલો ગર્ભ માતાના ગર્ભાશયથી મુક્ત થઈને પ્રસવને પ્રાપ્ત કરે છે. એવો ગર્ભ અથવા ફળ જેવો ફળ આપનારો બને છે. એટલે કે એને ત્યાં પણ સંતાન જન્મવાની સંભાવના વધે છે. આપ સૌએ મને બોલવાનો અવસર આપ્યો, શાંતિથી સાંભળી એ માટે આપ સૌની હું આભારી છું. એક આખા તંદુરસ્ત માનવને પૃથ્વી પર ઉતારવાનો છે. એ માટે તપસ્યા અતૂટ અને શ્રદ્ધાપૂર્ણ હોય એ અવશ્ય છે. સૌને જય ગિરનારી, જય ધન્વંતરી. જય ધન્વંતરી. ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો ખૂબ ખૂબ આભાર, જેમણે આજે શાસ્ત્રોક્ત ગર્ભિણી પરિચર્યા વિશે વિસ્તૃત માહિતી આપી. ખૂબ ખૂબ આભાર મેડમ. હવે ડૉક્ટર મેહુલભાઈ આચાર્ય સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ડૉક્ટર મેહુલભાઈ આચાર્ય સાહેબ. આચાર્ય સાહેબ, મેહુલભાઈ આચાર્ય. મેહુલભાઈ આચાર્ય સાહેબ અનમ્યુટ નથી થતા. બલદાણિયા સાહેબને કંઈક કહેવું હોય તો કહી શકશે. થયા. બોલો મેહુલભાઈ આચાર્ય સાહેબ, બોલો. ડૉક્ટર મેહુલભાઈ આચાર્ય સાહેબ. અનમ્યુટ થઈને બોલો સાહેબ. ડૉક્ટર મેહુલભાઈ આચાર્ય સાહેબ. મેહુલભાઈ, તમારો વિડિયો ચાલુ થયો, માઇક ચાલુ કરો. હાજી, હાલો. હા, નમસ્કાર સાહેબ. સર બેને નમસ્કાર. બેને ખૂબ સરસ ગર્ભિણી પરિચર્યા વિશે વાત કરી કે જે સંહિતાઓમાં ગર્ભિણી પરિચર્યાનું નામ આવ્યું છે, તો એમના વિશે વાત કરી. ગર્ભિણી તેમજ ગર્ભસ્થ શિશુના ભાવો પરસ્પર કેવો સંબંધ છે, ગર્ભિણી આચાર અને ગર્ભસ્થ શિશુનો સૂક્ષ્મ સંબંધ છે, એના વિશે બેને સરસ વાત કરી. તો એની સંહિતાઓ અને જે અત્યારે મોડર્ન સાયન્સ જ્યાં નથી પહોંચી શક્યું, તે રજસ્વલા પરિચર્યાથી લઈ અને પ્રસૂતિ સુધીનો આખો એક આયામ છે, કન્સેપ્ટ છે, એ ગર્ભ અંતર્ગત આવે છે. એટલે ભાવપ્રકાશ વગેરે સંહિતાઓમાં પણ રજસ્વલા પરિચર્યાથી શરૂ કરી અને પ્રસૂતિ સુધીની જે ચર્યા છે એ બધી જ ગર્ભ અંતર્ગત કાં તો ગર્ભથી સંબંધિત અને ગર્ભથી ઇફેક્ટ કરવા વાળી લીધેલી છે. એની સરસ માહિતી બેને રેફરન્સ સાથે ચરક, સુશ્રુત, તારીસ્થાન ઇત્યાદિના રેફરન્સ સાથે લીધી. ખૂબ સરસ માહિતી બધા લોકોને મળી. મને પણ રિવાઇઝ થયું અને ઘણું નવું પણ મળ્યું. તો એમના માટે ખૂબ ધન્યવાદ. જી આભાર સાહેબ, સરસ માહિતી મળી. આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો પણ આભાર.